नमो वीतरागाय नमो वीतरागाय नमो अरिहंताणम नमो अरिहंताणं नमो सिद्धाणम नमो सिद्धाणं नमो आयरियाणम नमो आयरियाणं नमो वज्जायाणम नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम नमो लोये सव्वसाहुणं ऐसो पंचनमुक्तारो ऐसो पंचनमुक्कारो सर्वपावपणासनो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सत्संग की शुरुआत पत्ती करिए जय भरत भाई श्री कवड़ा से सोलो। सत्संग छे पुण्य संचालित चाहूं अभ्युदय आनुषंगिक प्रतीति अनुभव छे जागृतिक चाहूं अभ्युदय आनुषंगिक सत्संग छे पुण्य संचालित चाहूं अभ्युदय आनुषंगिक सहजात्म स्वरूपिनु निदिध्यासन प्राप्त सीम वितरागी विज्ञान सहजात्म स्वरूपिनु निदिध्यासन प्राप्त सीम वितरागी विज्ञान प्रतिक्षण उल्लासे पुलकित प्राण माणु अवाच्य अमृत दान भीड़ भंजन ने भज भजनिक चाहूं अभ्युदय आनुषंगिक सत्संग छे पुण्य संचालित चाहूं अभ्युदय आनुषंगिक भक्ति विनय संग अर्पणता स्वीकारो सुभाव दर्पणना भक्ति विनय संग अर्पणता स्वीकारो सुभाव दर्पणना मन हंस उड्यावे पाखाड़ा मन हंस उड्यावे पाखाड़ा स्वज्ञान क्रिया शुद्ध तत्वोमा स्थिरता माहिमा चलनो हिम चाहूं अभ्युदय आनुषंगिक प्रतीति अनुभव छे जागृतिक चाहूं अभ्युदय आनुषंगिक दादाए ज्ञान दीधुं तो दीधुं पछी उपादान कर्युं जागृत
દાદાએ જ્ઞાન દીધું તો દીધું, પછી ઉપાદાન કર્યું જાગૃત, તેથી તો સત્સંગ ધારણ થાય, પરભાવો ક્ષમતા જગની વૃત્ત, શ્રુત જ્ઞાન છે મુક્તિ, આરાધિત ચાહું અભ્યુદય આનુષંગિક, પ્રતીતિ અનુભવ છે, જાગૃતિક ચાહું અભ્યુદય આનુષંગિક, સત્સંગ છે પુણે સંચાલિત ચાહું અભ્યુદય આનુષંગિક, આનુષંગિક આનુષંગિક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થોડું પ્રકાશો ના પર. સોરી, પ્રકાશ પ્રકાશો. good. આ જાત્રાએ જઈને આવ્યા ને પછી એવું ભાન થાય કે બધું દાદાની કૃપાથી થઈ રહ્યું છે. આપણે આપણા ભાવ પોઝિટિવ ઉતારેવું, બાકીનું કાર્ય એની મેળે થયા રાખે છે. આપણે પછી કશું કરવું પડતું નથી. અને સત્સંગમાં આવ્યા તો આપણો વ્યવહાર એમને એમ જ સચવાયા રાખે છે. વ્યવહારમાં કોઈ ટ્રબલ કે પ્રોબ્લેમ આવતો નથી, સિવાય કે આપણે ડખો ન કરીએ. આપણે ડખો કરીએ છીએ તેથી વ્યવહારમાં બાકી તો બધું સરળતાથી સીધે ચાલ્યા જ રાખે છે. આ જ્ઞાન મળ્યા પછી દરેકે જોઈ લેવું કે પોતે પેલા કેવો હતો અને વ્યવહારમાં અને નિશ્ચયમાં હવે એનામાં કેટલો ફેરફાર આવી ગયો. બીજાને દેખાય કે ન દેખાય એની સાથે આપણે કશી લેવા દેવા છે નહીં. સહજાત્મા સ્વરૂપીનું નિધિધ્યાસન એટલે કે દાદા ભગવાનનું નિધિધ્યાસન જે છે એ જ આપણને આ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત કરાવીને જ મૂકશે. એના સિવાય બીજો કોઈ આરો છે નહીં. અસીમ વિતરાગી વિજ્ઞાન એટલે કે જેની કોઈ સીમા નથી એવું આ વિતરાગી વિજ્ઞાન દાદા ભગવાન આપણને આપી દીધું. અને આપણને તે લક્ષ, પ્રતીતિ, અનુભવ બધું પોતાની મેળે હવે કરવાનું છે. પ્રતિક્ષણ ઉલ્લાસ એ પુલકિત પ્રાણ એટલે અત્યાર સુધી જે સંસારની અંદર આમ ઉલ્લાસ આવતો હતો એને બદલે હવે આત્માનો ઉલ્લાસ પોતાને વર્ત્યા રાખે છે. માણું અવાચ્ય અમૃત દાન. અમૃતનું દાન એટલે કે પછી જીવન મરણ હોય નહીં, ફક્ત જીવન હોય. એવી રીતે આપણને આ જ્ઞાન મળ્યા પછી હવે જન્મ મરણનો ફેરો આપણો ખતમ થઈ ગયો અને આપણે મોક્ષે જતા રહેવાના. ભીડ ભંજન ને ભજતા ભજનિક ચાહું અભ્યુદય આનુષંગિક એટલે કે આપણી જે જન્મ મરણની જે ભીડ હતી એને દાદા ભગવાને ખતમ કરી નાખી. આપણે એના ભજન ગાતા રહીશું. ભક્તિ વિનય સંગ અર્પણતા સ્વીકારો સુભાવો દર્પણના. ભક્તિ વિનય અર્પણતા એટલે આપણે મન વચન કાયાની જે અર્પણતા જ્ઞાની પુરુષને કરવાની છે એ મન વચન કાયાની અર્પણતા એઝ ઇટ ઇઝ વેર ઇટ ઇઝ આખું આપણે એમને વહોરાવી દેવાનું છે. સ્વીકારો સુભાવો દર્પણના. દર્પણ એટલે કે આત્માના જે ગુણો જે દરઅસલ મારા ભાવ જે છે ઓરિજિનલ એ અમારા તમે સ્વીકારી લો. મન હંસ ઉડ્યા બે પાખડા એટલે કે વ્યવહાર અને નિશ્ચયની પાંખથી હવે આ સંસાર તરી જવાનો છે. સ્વ જ્ઞાન ક્રિયા શુદ્ધ તત્વમાં એટલે હું નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું. સ્થિરતામાં હિમાચલનું હિમ ચાહું અભ્યુદય આનુષંગિક એટલે હવે હિમાચલની અંદર જેવી ઠંડક છે એવી આત્માની ઠંડક અમને નિરંતર વર્ત્યા રાખે છે. એનાથી હવે ચલિત થવાના નથી. દાદાએ આ જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન એવું છે કે સમજાય એવું છે નહીં, કારણ કે આપણી મતિ જે છે એ સંસારગામી છે અને આ જ્ઞાન જે છે એ મોક્ષગામી છે. તો દાદાએ આપણને હવે એ સમજ પણ આપી કે જેથી આપણે આ જ્ઞાન સમજી શકીએ. પછી ઉપાદાન એટલે કે આપણની સમજણ પણ દાદા ભગવાને જ જાગૃત કરી આપ્યું. તેથી આપણને આ સત્સંગ ધારણ થાય છે. એટલે કે જે અત્યાર સુધી પરભાવમાં રાજતા હતા એને બદલે હવે આપણે સ્વભાવમાં આવી ગયા. પરભાવો ક્ષમતા જગ નિવૃત્ત એટલે કે હવે જગથી આપણે વિમુખ થતા જઈએ છીએ અને મોક્ષ તરફ પ્રયાણ કરીએ છીએ. શ્રુત જ્ઞાન છે મુક્તિ આરાધિત એટલે દાદા ભગવાનની વાણી જે છે આપણે સાંભળીએ, આપણે મનન કરીએ એટલે આપણી અંદર એ બધું ઘૂંટાયા રાખે. ચાહું અભ્યુદય આનુષંગિક એટલે કે અભ્યુદય અને આનુષંગિક
એનાથી થયા રાખશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશ આનંદજી, દીપક આનંદજી. કોઈ જય ભૂલચૂક થઈ હોય તો સચ્ચિદાનંદ. ક્ષમા કરજો. મને જેવું સમજાયું એવું હું કહી રહ્યો છું. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય જય સચ્ચિદાનંદ. મેષાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અ, સ્વામીજી હમણાં એક અનુભવ એવો થયો કે અ, સવારે આ મધ નાખીને ગરમ પાણી પીઉં છું. તે મેં રસોડામાં મૂક્યું હતું, એમ ઉપર સ્ટુડિયોમાં હોય તો મને એવું જોયું મેં કે ભાભી ભાઈને પણ આપે છે, તો અંદર એવું ઊભું થયું કે મધની બોટલ ત્યાંથી લઈને પાછી સ્ટુડિયોમાં મૂકી દઉં. હવે બંધ થઈ ગયું છે, ત્યારે ઊભું હતું. પણ એ મને સમજાયું નહીં કે મારો અહંકાર ઘવાયેલો કે એ લોકો બધું એકલા લાવીને ખાય છે એટલે મારે મારું નહીં આપવાનું, કે પછી લોભ છે કે ના મારી વસ્તુ એ લોકો નહીં વાપરવાની, કે પછી કપટ છે કે ના નહીં આપવું એમ મારી વસ્તુ. મને સમજાયું નહીં કે શું ઊભું થયું મને, શું ના સમજાયું તમને? કે મને આવું કેમ થયું કે હું મારું મધ નહીં આપું એમ, મેં લાવીને મૂક્યું છે ને એ કેમ પીએ છે એમ, ને મને કહેતા બી નથી કે પીએ છે એમ. બરાબર છે. એમાં લોભ ને કપટ ને આ બધી વસ્તુ ક્યાં શબ્દ લાગુ પડે છે? તમે તમારે રીતે બધું અમુક શબ્દ મૂક્યા કરો છો. બધું શું છે મને ન સમજાયું નહીં સ્વામીજી, તમે સમજાવો અને સમાધાન આપો. આ એ સમજાયું ના, પણ તમે જે લોભ ને કપટ ને આવા બધા શબ્દો મૂકો છો, આ તો ખોટા પેલું જે થાય છે એ ખોટું થાય છે, દરઅસલ નથી થતું. અને એ લોભ કપટ ને એવો પર પ્રાસ બેસાડવાનો ભાગ જ નથી રહેતો. જી સ્વામીજી. હું પિનલ છું એટલે આ બધું થયા જ કરવાની બધી વસ્તુ. હા. એટલે અત્યારે તમારો દેહાધ્યાસ છે ઉકલે છે, વાત સમજે ને? હાજી. તો જ્ઞાન છે તેમ છતાં દેહાધ્યાસ તો જે છે એ રીતે જ આવીને રહેવાનો તમારે બધી વસ્તુ. હાજી. ઘણા બધા લોકોનું જોયું કે જ્ઞાનની વાતો કે સમજાય છે, પણ માલ આવે છે કે વ્યવહાર આવે છે ત્યારે જુદી રીતે જોતા હોય છે. હાજી. વાત સમજે ને? હાજી. એને દાખલાથી લઈએ, જાત્રામાં છે, વાત સમજે ને? તો જાત્રામાં જે સંયોગ આવે છે તરત એને પોતાનું જે કઈ પણ ક્લેમ્સ આવે છે એ ક્લેમ ઉભા જ રહે છે. હાજી. તો એના આધારે કઈ ક્રોધમાન માં ઉભા થઈ ગયા કે અજ્ઞાનમાં જે કે કાચો પડી ગયો એવું નથી બધી વસ્તુ. હાજી. પ્રકૃતિનું કામ કરે છે, વાત સમજાય કે ના સમજાય? હાજી. અને પુરુષનું કામ કરે છે. એમાં એ લોભ છે ને ક્રોધ છે કે અહંકાર છે એ બધું એપ્લિકેશન કરવાની જરૂર જ નથી રહેતી. હાજી. અહંકાર કોને કહેવાય એ મને કહો પેલા. અહંકારની તમારી ભાષા શું છે? હું પિનલ છું એ અહંકાર. હા, તો કે જે છે જ નહીં એને છે કેવું. હાજી. પછી એના આધારે પછી રાગ દ્વેષ ને ક્રોધ માન માં લોભ છે. હાજી. આ સંયોગ આવ્યો એમાં અહંકાર ને લોભ છે ને આ છે એ બધું એપ્લિકેશન કરવાની જરૂર જ નથી રહેતી. આ તો તમારું જ્ઞાનનું દોડ આપણ કર્યા કરો છો કે આ લોભ છે ને આમ છે ને તેમ છે ને ફલાણું છે બધી વસ્તુ. જી સ્વામીજી. હવે તમે પિનલ છો કે શુદ્ધાત્મા છો? હું શુદ્ધાત્મા છું. આ સમજે ને? એવી રીતે તમે કરતા છો કે વ્યવસ્થિત શક્તિ કરતા છે? વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો વ્યવસ્થિત કરતા એ વસ્તુ હાજર કરો ને, કે આ કપટ છે કે લોભ છે કે આ બધું એ હાજર ક્યાં કરો છો બધી વસ્તુ? જી. વાત સમજાય કે ના સમજાય? જી સમજાયું સ્વામીજી. એ તો જે ભાવે તમે બધું કરેલું છે પાછું આવે કે નહીં? આઘાતનો પ્રત્યાઘાત આવે કે ના આવે? હાજી આવે. એટલે વાવમાં જઈને બોલો કે તું ચોર છું તો એ જ પાછું આવવાનું ને? હાજી. તે પાછું આવે જેમાં ક્રોધમાન માં છે, રાગદ્વેષ છે? ના, નથી. તમે એની અંદર ક્રોધમાન માં રાગદ્વેષ જોવો છો. હાજી. ઓકે. આઘાત પ્રત્યાઘાત છે. વાત સમજાય કે ના સમજાય? હાજી સમજાય. તો એ આઘાત ની અંદર તમારું અજ્ઞાન હોય એટલે એ રીતે ક્રોધમાન માં રાગદ્વેષ હોય. જી. પણ પાછું આવે છે એમાં ક્રોધમાન માં ના હોય, પ્રત્યાઘાત છે. હાજી. સમજી લેવાનો ભાગ છે. તો આ તમારી સામે જે બધી વસ્તુ આવે છે એ પાછું આવે છે કે આઘાત છે? પાછું આવે છે. પ્રત્યાઘાત છે. પ્રત્યાઘાતમાં ક્રોધમાન માં રાગદ્વેષ હોય? ના હોય. કપટ હોય? ના હોય. વાત સમજાય કે ના સમજાય? જી સમજાયું સ્વામીજી, બરાબર સમજાયું. આઘાત હોય ત્યાં તમને જેમ છે તેમ દેખાતું નથી, ત્યાં એ અજ્ઞાનમાં આવે એટલે રાગદ્વેષ થાય. રાગદ્વેષના આધારે ક્રોધમાન માં લોભ થાય તમારે. હાજી. પાછું આવે છે એની અંદર ક્રોધમાન કે કપટ કે રાગદ્વેષ કે લોભ નથી હોતો બધી વસ્તુ. હાજી. આપણે જોઈ લેવાનું છે કે આ મેં કરેલું એ પાછું આવ્યું છે. ના, આપણે એવી રીતે નથી. આ આઘાતનો પ્રત્યાઘાત છે.
हाँ जी વાત સમજાય કે ના સમજાય? जी स्वामी जी તમારું તમારી પાસે આવે છે, કોઈ કશું તમારી જોડે કશું કરતો નથી, એની તાકાત પણ નથી. जी जी કે છે ના નથી આ જગતમાં મને એવો કોઈ જીવ બતાવો કે જેની સ્વતંત્ર સત્તા હોય કોઈને હેરાન કરવાની. ના નથી ભગવાનની ખરી? ના કોઈની નહીં તો પછી આ બધા ઊંધા ચત્તા, એ તો સાયકિક પ્રોબ્લેમ છે તમારો. जी स्वामी जी એક સંયોગ આવે છે એને તમારી રીતે જોયા કરો છો, અને સત્સંગની એની પરિભાષા સમજાતી નથી. जी जी તમને આટલા બધા પ્રશ્નોથી ખુલાસા મળે છે, તેમ છતાં જુદી રીતે જ જુઓ છો जी ને. जी 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 વસ્તુસ્થિતિ સમજવાનું છે કે આ કપટ છે કે લોભ છે કે આમ છે તેમ છે. ના, એવું કશું છે જ નહીં. આઘાત તો પ્રત્યાઘાત છે. जी 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 પ્રત્યાઘાતની અંદર રાગ દ્વેષ કે ક્રોધ માન માયા લોભ ના હોય, વિતરાગ હોય. जी स्वामी जी जी આઘાતની અંદર રાગ દ્વેષ કે ક્રોધ માન માયા લોભ હોય તમારો. जी जी હવે પાછું આવે છે, તમને સમજાતું નથી. વાત સમજ્યા કે ના? हाँ जी हाँ जी हाँ जी ત્યાં આગળ કોઈને એપ્લિકેશન કરતો કે આ કપટનો વ્યવહાર છે, આ લોભનો વ્યવહાર છે. વાત સમજ્યા કે ના સમજાય? સમજાતું એ નથી સ્વામીજી અને સ્વીકારાતું એ નથી એટલે આવું આ મને સમજાય છે એટલે એ વસ્તુ સમજવાનું ભાગ છે કે हाँ जी हाँ जी પહેલા ફંડામેન્ટલ સમજશો તો જ આ બધું આવશે, તો हाँ તમે जी ત્યાં ભૂલ થઈ ગઈ જી स्वामी પરફેક્ટ जी અને જોઈ શકશો. जी 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 આપણે વચગાળાનું સમજવા દઈએ છીએ, ફંડામેન્ટલ સમજવો કે આ જગતમાં એવો કોઈ મને જીવ બતાવો કે જે સ્વતંત્ર કશું કરી શકતો હોય. ના કોઈ નહીં તો પછી કોઈ તમારી જોડે કપટ કેવી રીતે કરી શકે? जी जी સાચું ને? કે તમે કોઈની જોડે કેવી રીતે કપટ કરી શકો? जी 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 તમને ચા બનાવે છે, એમાં આટલા બધા સંજોગો ભેગા થાય, સ્થૂળ સૂક્ષ્મ, સૂક્ષ્મતર સૂક્ષ્મતમ, ત્યારે ચા બને છે. તો જી. એટલા અવતારથી ચા બનાય છે, ને આજે સ્ત્રી છો જી તો તમે કરતા છો કે ખાલી આરોપ જ કરો છો? ખાલી આરોપ જ કરીએ છીએ હવે ચાના ભાગમાં આરોપ કરો છો, તો અહીંયા ખાલી આરોપ જ કરો છો ને કે આને કપટ કહેવાય કે આને લોભ કહેવાય કે આમ છે કે તેમ છે. જી જી સ્વામીજી વાત સમજાય કે ના સમજાય? જી જી સમજાઈ ગઈ સમજાઈ ગઈ હવે તમને જ્ઞાન મળ્યું એટલે આજ્ઞેય થઈ ગયું. हाँ जी વાત સમજાય કે ના સમજાય? हाँ जी हाँ जी हाँ जी એને બીજી કોઈ પણ રીતે જોવાનું નથી, એ જ્ઞેય થઈ ગયું, અથવા તો આ રિલેટિવ છે. जी जी તમારી અંદર કપટ કે લોભ ઉભો થાય તો એ રિલેટિવ છે, ને સામેલા માટે સામેલી વ્યક્તિ हाँ કપટ जी કરે છે કે બીજું ત્રીજું કરે તો એ રિલેટિવ છે. हाँ जी हाँ जी અને રિલેટિવ એટલે ખરેખર નહીં. ખરેખર નહીં છે છતાંય નથી. જી છે વાત છતાં સમજાય કે? हाँ जी हाँ जी આજે તમે જે બોલો છો એ છે જ, પણ તેમ છતાં हाँ નથી એટલે રિલેટિવ એટલે ખરેખર નહીં. ખરેખર નહીં જી વિનલબેન જી વાત સમજાય કે ના સમજાય? જી સમજાયું સ્વામીજી સમજાયું કારણ કે આ તો બધું આયા જ કરવાનું છે. હવે તમારા જી. માટે આ બધી વસ્તુ દ્રશ્ય થઈ ગઈ. જી હવે તમે દ્રશ્યને દ્રષ્ટા કહો છો. હમ વાત સમજાય કે ના સમજાય? હું એને એનાલિસ કરવા જાઉં છું આપણે તો જવા દેવાનું છે એને આપણે કશું જવા દેવાનું નથી, જોયા જ કરવાનું છે. હા જોઈને જવા ક્ષમતા તમારામાં નથી. બરાબર ખાલી આરોપ જ કર્યો છે કે આપણે જવા દેવાનું છે. નહીં જોવાનું છે હા, એટલે એ સંજોગને જોવું એટલે શું? આધાર કે તમે બોલ્યા કે જોવાનું છે, એટલે જોવું એટલે શું? કે હું શુદ્ધાત્મા છું એમ કરીને જોઈ લેવાનું એ હા, સંજોગ હું શુદ્ધાત્મા એટલે શું? કે આ જે બી સંયોગ આવે છે એ પિનલ માટે આવે છે એના હિસાબનો આવે છે એમ એટલે કે આ બધા જવાબો સાયન્ટિફિકલી નથી. જી સ્વામીજી આ રીત વિનાના જવાબો બોલ્યા કરો છો. વાત સમજાય કે ના સમજાય? જી જી સમજાવો સ્વામીજી જોવું એટલે આ તમારે હવે ધારો કે તમે જોવું છે, તો હા. હવે જોવાનો ભાગ આવે તો તમે ખરેખર પિનલ છો કે તમારું નામ છે? મારું નામ પિનલ છે આ તમે ને હવે તમારું નામ ખરેખર છે કે તમે ખરેખર પિનલ છો? ના નામ છે ખાલી આ જન્મ પૂરું નામ જ છે. વાત સમજ? હવે હા જી ખરેખર નામ જ છે, પિનલ તમે ખરેખર નથી. નથી બરાબર છે? હવે નામ છે એવું સ્પષ્ટ થઈ ગયું. વાત સમજ્યા કે ના સમજાય? તો હવે જી ખરેખર જી તમે કોણ છો? હું શુદ્ધાત્મા હવે આ જે વસ્તુ થઈ, હવે આ તમને સ્પષ્ટ થયું કે ના થઈ ગયું? હા સ્પષ્ટ છે એકદમ એટલે ખરેખર પિનલ નથી, નામ છે તમારું. હવે જી ખરેખર કોણ છો? શુદ્ધાત્મા. હવે આ દાખલો ગણાયો કે ના ગણાયો? હા જી હવે દાખલો ગણાયો એટલે પછી ત્યાં આગળ સમીકરણ બને છે કે બાય રિલેટિવ પરથી પિનલ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. જી હવે બાય રિલેટિવ પરથી પિનલ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. તો હવે કરતા કોણ છે? કોઈ નહીં તમારા ભાઈ ભાભી, આ તમારે પેલું
આ પેલું શું તમે મૂક્યું તમારે મધની બોટલ. હા, મધની બાટલી આમ એ ત્યારે પછી એને કઈ કર્યું છે? ના, એ લોકોએ પણ કઈ નથી કર્યું. તો તમે કઈ કર્યું છે? ના, મેં પણ કઈ નથી કર્યું. તમે કશું નથી કરતા. વાંચો ને, વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે આ બધી વસ્તુ. જી જી, તો આ સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? એકદમ એકદમ આ સમજાય. સમજાઈ ગયું. આ દ્રષ્ટિનો ઉપયોગ કરશો તો તમને બધા શુદ્ધ દેખાશે કે નહીં દેખાય? હાજી, કોણ કરતા છે, કોણ કરતા નથી, વાત સમજાય કે ના સમજાય? જી જી, એટલે એ રીતે તમને એ દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થશે, જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થશે. હાજી, હાજી, વાત સમજાય ને? હવે આવી રીતે આખી હાજી, વાત તો એ તમારે પરફેક્શન થાય. જી, બાકી કોઈ બી વ્યવહારમાં તમે જે ભરેલું છે એમાં ઊંધું જ આવશે. હાજી, ઊંધું આવશે, વાત સમજાય કે ઊંધું આવશે, પણ તેમ છતાંય એ બધું ઊંધું છે કે સીધું છે કોને લાગુ પડે? એ પિનલ ને લાગુ પડે. અને તમે કોણ છો? હું તો શુદ્ધ આત્મા. પતી ગયું. જી જી, એનું બાયફર્કેશન કરવાનું કે આ મેં વ્યવહાર કર્યો એ કપટ કહેવાય, આ મેં જે વ્યવહાર કર્યો એને લોભ કહેવાય, એવું બાયફર્કેશન ક્યાં કરવાની જરૂર રહી છે? જી જી, જી, તમારી કેપેસિટી જ નથી. ધારો કે કેપેસિટી હોય તો તમને અક્રમ વિજ્ઞાન ના આપે. હાજી, હાજી, બરાબર છે. આ સમજાય કે ના સમજાય? હાજી, હાજી, વસ્તુ સમજવી પડે કે ના સમજવું પડે? હાજી, હવે હાજી, જો અહીંયા આ કડી કાળી છે, પાછલી ભૂતાવળના પૂરણ ગણ પર્યાયો, આત્મ હાજી, જુએ જાણે જ્ઞાતા પદે સર્વભાવો. હાજી, હવે અહીંયા કપટ છે કે લોભ છે એવું ક્યાં મૂલ્યાંકન કરવાની જરૂર રહી? ના ના, એટલે આ તમારું જાણ પણ આઈને ઉભું રહે છે કે આ લોભ છે, આ કપટ છે. એ સ્વામીજી એક સત્સંગમાં સાંભળ્યું હતું કે આપણે પોતાનું શું છે, ચોર જોએ તો ભાગી જાય. એટલે મેં એ તમે કીધું એ તમે એકદમ સરળ કરી આપ્યું, પણ હું પેલું ઊંધો જ જવાબ, ઊંધી રીતથી જવાબ કર્યા કરતી હતી એવું લાગ્યું મને. પણ તમે સમાધાન કરી નાખ્યું બરાબર. એટલે જો આ પાછલી ભૂતાવળના પૂરણ ગલનના પર્યાયો, હાજી, જુએ જાણે જ્ઞાતા પદે સર્વભાવો. હાજી, જી, મારે ખાલી મારા ભાવને જોવાના જ છે. જ્ઞાતા પદે સર્વભાવો તમારે દીધી છે. આ ભાવ છે ને તમે સ્વભાવમાં છો, એ બે જુદા જ છે બધી વસ્તુ. જી જી, સમાધાન થયું કે ના થયું? પિનલ એકદમ સરસ સ્વામીજી. દાદાની કૃપાથી બધું સારું થઈ ગયું છે. હવે બસ તમે આશીર્વાદ ને શક્તિ આપો કે આવું જ રહે. મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. આવું સમજાય હંમેશા આ દ્રષ્ટિ રહે એવા આશીર્વાદ આપો. ખૂબ ખૂબ જય સચિદાનંદ. સત્સંગના ભેડામાં રહેશો ને આવું પૂછશો ને તો ધીમે ધીમે રહેશે. હાજી, 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 એક બી સત્સંગ છોડવાનો નહીં, ઝૂમનો. હાજી, હાજી, જી સ્વામીજી. જય સચિદાનંદ. પગે લાગો છો, આશીર્વાદ આપજો. જય સચિદાનંદ. જય સચિદાનંદ બધાને. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય મહેશાનંદજી. જય સચિદાનંદ. शेयर करवानो ऑप्शन आप। आ संसार में रहकर ही संयम परिणाम संभव है, बिना संसार के संयम ना आए, संयम के आने पर संसार भी सेफ साइड हो जाए। थोड़ा समझाओ कि संसार में रहकर ही संयम परिणाम संभव है। શું સમજાતું નથી? संसार में रहकर ही संयम परिणाम संभव है કેવી રીતે થોડું સમજાવો? તમે સંસાર કોને માનો છો કશ્યપજી? સંસાર મને સાંભળ્યું તો બે અર્થ છે કે મન વચન કાયાનો સંસાર કહે છે અને આ બહારી જગતનો સંસાર કહે છે. તો બે અર્થ સાંભળ્યું. બરાબર છે. કે સંસાર જે છે તે કે આપણે આ જે મન વચન કાયા છે કે બહાર જગત એને નથી કહેતા, તમારી અજ્ઞાનતા છે એને સંસાર કહેવામાં આવે. અચ્છા. અજ્ઞાનતા છે એને સંસાર કહેવામાં આવે. અચ્છા. એટલે એનાથી રાગ દ્વેષ થાય, ક્રોધમાન માયેલો ઉભા થાય તમારા. એટલે હું કશ્યપજી છું એને સંસાર કહેવાય. વાત સમજાય કે ના સમજાય? પણ ખરેખર તમે કશ્યપજી છો તો કે તમારું નામ છે? નામ છે. નામ છે, પણ તેમ છતાંય મારું નામ કશ્યપજી ને હું જ કશ્યપજી છું એટલે આ સંસાર ઉભો થઈ ગયો. 4 ગતિને 84 લાખ યોનિના બંધ ચાલુ થઈ ગયા તમારું. હવે સંયમ પરિણામ છે તો તમને ખ્યાલ આવે કે આ તો મારું નામ છે, હું નથી. માય નેમ ઇઝ કશ્યપજી, હુ એમ આઈ? મારો આઈ કોણ છે? ત્યાં આગળ આઈને હું જ કશ્યપજી છું એટલે ત્યાં આગળ સંસાર ઉભો થઈ ગયો. હવે અહીંયા
ગ્રામેટિકલી તમને ખબર પડે કે આ તો મારું નામ છે, હું નથી. હમ અને હું કોણ છું તે દાદાનું જ્ઞાન મળ્યું એટલે તમે તમારી જાતને ઓળખી લીધા. એટલે બાય રિલેટિવ પણ થયું કશ્યપજી છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું. તો આને સંયમ કહેવાય. આ સમજે ને? હમ એ રીતે હું કશ્યપજી છું એટલે બાય ડિફોલ્ટ જ હું કરતા છું એવું બી થઈ ગયું. હમ અને બાય રિલેટિવ પરથી કશ્યપજી છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું, તો કરતા વ્યવસ્થિત શક્તિ થઈ ગઈ. વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા ભેગા થાય ત્યારે એક કાર્ય થાય તમારું. જી હતું ને? એટલે રોંગ બિલીફ છે તો સામે રાઈટ બિલીફ આવે એટલે સંયમ પરિણામ ઉભા થાય. અને રોંગ બિલીફ હોય તો તમારો સંસાર તમારે એ સંયમ પરિણામ ઉભા ના થાય તમારે. तो जहाँ तक संसार છે ત્યાં તક સંસાર છે, बिना संसार के संयम ने ना આવે. હા, એ તમે સંસાર ના હોય તો ભાઈ સંયમ જ છે. વાત સમજાય કે ના સમજાય? હા પણ હવે સંયમ ક્યાં છે? તે કે અણસમજણ થી સંસાર છે અને સમજણ થી સંયમ છે તમારે. अच्छा, मतलब संसार होता है तभी संयम आता है, ऐसा હા ऐसा बोल. એટલે એ સામે સામે એને ન્યુટ્રલ કરે છે. अच्छा એ સંસારનો ભાગ ન્યુટ્રલ કરે એટલે સંયમ પરિણામ ઊભું થાય તો પોતાનો સ્વભાવ ખુલ્લો થઈ જાય તમારો બધું. संसार भी सेफ साइड हो जाए इसका. હા, આ સેફ સાઈડ થઈ જાય તમારો બધું. सेफ साइड क्या क्या सेफ साइड करते જે हैं संसार. ઉપયોગ પૂર્વક એનો વ્યવહાર થાય. अच्छा એટલે કોઈ પણ પ્રકારની જવાબદારી કે લાયબિલિટી એને આવે નહીં. अच्छा ऐसा. એને એને આપણે એને આપણે એક વ્યવહારથી લઈએ આપણે કશ્યપજી, કે ઘરમાં તમારે 40-50 મહેમાન આવે એટલે આપણે ચા બનાવવાની હોય. હવે તમે ઘરમાં તો ઇન મહિને 3 હોય એટલે ચાનો ડબ્બો નાનો હોય, ખાંડનો ડબ્બો નાનો હોય, મસાલાનો ડબ્બો નાનો હોય. એટલે ઘરવાળા કે ભાઈ આ માળિયામાંથી ખાંડ ઉતારી આપો, તો કેવી રીતે ઉતારશો તમે? मांडिया मांडिया क्या मांडिया क्या. એટલે ઉપરથી ઉપર આપણે હોય ને છજુ હા. હોય તમારે. હા. હા, તો એ તમારે એમાંથી એ ખાંડ ઉતારવાની છે. એ 10-15 ફૂટ ઉપર હોય તમારે. પેલા મકાનો બધા જૂના એવા હતા. તો એ ખાંડ ઉતારવાની છે તો કેવી રીતે ઉતારશો? આ થોડું સ્ટૂલ વૂલ લઈને જો હે સીડી લઈને એ સીડી કે ટેબલ લઈને તમે એ કરશો. હા. હવે વ્યવહાર નતો તો તમે સ્થિર જ હતા એટલે આત્મામાં જ હતા. હવે વ્યવહાર આવ્યો, વાત સમજે ને? તો એ સીડી પર 2 પગ ઉપર કરશો કે એક જ પગ ઉપર કરશો? 2 પગ. 2 પગ ઉપર કરશો તો પડી જશો. अच्छा सीढ़ी तो एक एक पग पे जाएंगे ना. તો જો સ્થિરતા સાથે ગતિ છે हाँ. અને ગતિ સાથે સ્થિરતા છે, हम्म. આ સંયમ પરિણામ ઉભો થયું તમારે. વાત સમજાય કે ના સમજાય? हाँ हाँ. એટલે ઉપરથી માળિયામાંથી ખાંડનો ડબ્બો ઉતારશો, તમે પડી જશો નહીં, વાગશો નહીં, કોઈ લાયબિલિટી કે જવાબદારી નહીં આવે તમારી. मतलब व्यवहार भी अच्छे से चलेगा अगर संयम रहता है. વ્યવહાર એટલે વ્યવહાર પણ 100% થઈ જાય અને નિશ્ચય પણ 100% થઈ જાય. समझिए. દાદાએ આપણને આખું અહંકાર આખો આપણો લઈ લીધો અને મમતા જતી રહી તમારે એની સાથે. फिर यह લાગણી એટલે ગરજ ગરજ ને લોકો માર ખાए तो તે गरज नो. બરાબર છે. समझ नहीं आया गरज को मतलब क्या बताना चाह रहे हैं. એટલે આપણે કોઈ ઘણીવાર આપણે પેલી કઈ કામ કરવું હોય અને આપણી કેપેસિટી ને એટલા બીજા પાસે કામ કરાવવું હોય, વાત સમજાય કે ના સમજાય? તો આપણે એની જોડે સંબંધ ના હોય પણ તેમ છતાં હવે આ કામ કરાવવું છે એટલે કઈ ને કંઈક આપણે એને ગરજના હિસાબે કહીને બાછોડ કરીએ કે ના કરીએ? मतलब कि अगर जो है उसके सामने जो है मतलब अब कोई भी फीलिंग्स होती है किसी के लिए तो वो अपने कोई स्वार्थ के कारण होती है, ऐसा बोलना હા चाह रहे હા, સ્વાર્થના ખાતર હોય. સ્વાર્થના ખાતર હોય. લાગણી હોય એ સ્વાર્થના ખાતર હોય. हैं. हाँ. લાગણી કોને લાગુ પડે? શુદ્ધાત્માને લાગુ પડે કે કશ્યપજીને લાગુ પડે? कश्यप નું લાગુ. ઇમોશનલ પણ લાગણી પણ એ ત્યાં આગળ એ લાગણી એટલે ગરજ. अच्छा લોકો માર ખાય છે, ગરજ નો ખાય છે તમારું. अच्छा उसी के कारण वो मार भी खाते हैं. સામાન્ય રીતે જોજો આપણે બધા ફસાઈએ છીએ શેના આધારે? લાગણીના હિસાબે ફસાઈએ છીએ. अच्छा કોઈ કઈક વ્યવહાર બન્યો હોય તો કોઈ વ્યક્તિ રડે એટલે આપણે તરત જ બાછોડ કરીએ કે ના કરીએ?
बांछोड़ क्या होता है? એટલે એને આપણે પેલું જે કહે ને પેલું વાઈફ હોય તો અમુક પ્રકારનો વ્યવહાર કરે એટલે રડે તો આપણે કઈ ને કંઈક બાછોડ કરે સારું તું જે કહે છે બરાબર છે. अच्छा, बांछोड़ मतलब कॉम्प्रोमाइज. હા, अच्छा. હવે એ રડીને કામ કરાવે છે, સાયન્ટિફિકલી સમજાવતા નથી. વાત સમજાય કે ના સમજાય? કારણ કે એને ખબર છે કે હું સમજાવી દઈશ તો માનશે નહીં, એટલે ક્યાં ને ક્યાં એ કપટ કરે, રડે, એવી રીતે કરીને કરે એટલે હવે આપણે એમ થાય કે ક્યાં કકડાટ કરવું, આપણે છોડી દઈએ બધી વસ્તુ. ખબર પડી. પછી છે અમે અબૂત છીએ, વ્યવસ્થિત નું જ્ઞાન ના હોત તો અમે પણ બુદ્ધિ ના છોડત, એટલે અમે તમને કહીએ છીએ કે વ્યવસ્થિત છે, અબૂત થઈને બેસી જશો તો ચાલ. અબૂત થઈને બેસી જશો તો ચાલશે, થોડું આ સમજાવો. હા, તે કે આ જગતમાં તમે કરો છો કે કોઈ કરાવે છે? વ્યવસ્થિત કરાવે છે. વાત સમજાય કે ના સમજાય? આ જગતમાં તમે બોલો છો કે કોઈ બોલાવડાવે છે? વ્યવસ્થિત બોલાવે. એવી રીતે આ જગતમાં તમે વિચારો છો કે કોઈ સંજોગથી વિચાર આવે છે? સંજોગથી વિચાર આવે. હવે ક્યારે પણ આવું આવું નક્કી થયું છે કે કોઈ કરાવે છે, કોઈ બોલાવે છે, કોઈ કઈ વિચાર આવે છે? ક્યાં ને ક્યાં કરનાર બની ગયા છે, બોલનાર બની ગયા છે, અને વિચારનારા બની ગયા છે, એટલે બુદ્ધિ તમારી પર હાવી થઈ જ જશે. तो अबूत થઈ કે થઈને બેસી જશો, वो कैसे? वो अबूत થઈ કે मतलब कि उसमें बुद्धि बिल्कुल चलती नहीं, ऐसा? હા, એટલે બુદ્ધિ ચલાવવાની જરૂર નથી, તમારી સામે જે આવે છે એમાં કઈ બુદ્ધિ વાપરવાની જરૂર નથી રહેતી. अच्छा. કારણ કે બુદ્ધિ એ તમને નફો નુકસાન બતાવે, अच्छा. અને બુદ્ધિ અમુક લેવલ પછી તમને મૂર્ખ બનાવી દે, બુદ્ધુ બનાવી દે. तो मतलब अबूत बैठ के मतलब कि उसमें नफो नुकसान बुद्धि बताती, लेकिन हम उसका उसका जो है मतलब उसमें प्रभाव में नहीं आते, ऐसा ऐसा कहना चाह रहे हैं? કે ના, તમે વ્યવસ્થિત ને સમજો એટલે એ વ્યવસ્થિત જ તમને અભૂત બનાવી દે. अच्छा. એટલે ત્યાં ડખો દખલ ના આવે બુદ્ધિની. अच्छा, डखो डखल नहीं होगी. જેટલું વ્યવસ્થિત સમજાય એટલે બુદ્ધિ વિલય પામી જાય, તમારે શાંત થઈ જાય. अच्छा, शांत हो जाएगी वो अपना, ठीक है. उसको હા, તો उसको जो है समाधान मिल जाएगा तो वो शांत हो जाती है. કારણ કે વ્યવસ્થિત શક્તિ તમને તોડફોડ પણ કરે છે ને વ્યવસ્થિત શક્તિ તમને સપ્લાય પણ કરે છે. વાત સમજાય કે ના સમજાય? જી. એટલે જેટલું વ્યવસ્થિત શક્તિ સમજાશે એટલા તમે અભૂત થતા જશો. અભૂત થવા જશો તો નહીં થવાય. તમારી સામે એક સંયોગ આવ્યો કે એક વ્યવહાર આવ્યો, એ વ્યવહારને તમે આખો એ વ્યવસ્થિતના જ્ઞાનથી મૂલ્યાંકન કરશો કે જોશો ને, તો જેટલું વ્યવસ્થિત સમજાશે એટલા અભૂત થતા જશો તમે. फिर ये जो है ये मतलब ये जो पोताना चित्रपटनी प्राण प्रतिष्ठा विधि करता दादाजी, तो ये तो इसका महत्व समझना है कि ये क्या कि ऐसा मतलब इसका क्या महत्व दादाजी जो कर रहे हैं? કે આ કેવું હોય કે કાયમ માટે આપણને જીવતા ભગવાનની જોડે રહેવાનું કે એવી પુણ્ય લાયા ના હોય. હા, સમજ્યા ને? હવે દાદા ભગવાન જીવતા છે ને એમનું આ ચિત્રપટ છે. વાત સમજાય કે ના સમજાય? તો એ જેમ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એવી રીતે ફોટાની અંદર પણ પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. અને તમે દાદા ભગવાન તરીકે સ્વીકારો છો, એટલે જયારે એમનો ફોટો જોવો તો એ તમને જીવતા દાદા ભગવાન છે એવો અનુભવ થાય. અને એ રીતે તમે તમારા કોઈ પણ પ્રોબ્લેમ છે કે તમારું દુઃખ છે કે કઈ બી હોય તો એની જોડે વાતચીત કરો તો તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તમારે. એ રીતે પ્રાણ प्रतिष्ठा करे છે. प्राण प्रतिष्ठा मतलब कि जो है कि अपनी भावना जो है प्रतिष्ठा करना, उसमें जो है इसको प्राण प्रतिष्ठा बोलते हैं. તો કે એની અંદર એ ફોટો છે પણ એની અંદર આખી આખી ચેતનતા પૂરે છે. એ પછી ફોટો નથી રહેતો, લાઈવ થઈ જાય છે. अच्छा. फोटो नहीं तो लाइव થઈ જાય છે તમારું. क्योंकि अपना भावना जो है उसमें डालते हैं, इसलिए जो है वो लाइव हो जाता है. हाँ, એટલે પછી તમારી દાદા ભગવાન માટે કેવી નિષ્ઠા છે એવી તો તમને એની લાઈવનેસ લાગશે ફોટાની અંદર. તમને ફોટો નહીં લાગે, તમે ભગવાન જોડે વાત કરતા હોય જેમ તમારા મા બાપ જોડે વાત કરતા હોય એવી રીતે તમે આ દાદા જોડે વાત કરો એવું તમને ફીલિંગ્સ થશે. अच्छा. તમારો કોઈ પણ પ્રશ્ન હશે તો તમે પ્રશ્ન કરતા હશો, વાત સમજાય ને? અને એ પ્રશ્નના જવાબ એ તમને આપતા હોય. વાત સમજાય કે સમજાય? અને એનો ખુલાસો કે તમારે સમાધાન મળે તમારે. और
जो दादाजी वो मैंने पढ़ा था कि जो दादाजी प्राण प्रतिष्ठा करते थे उसका प्रभाव अलग ही होता था, क्योंकि उसमें उन्होंने बताया कि उनका जो है मतलब उनका चेतनता के साथ प्राण प्रतिष्ठा पूरी होती थी। દાદા ભગવાન જે પ્રાણ પ્રતિષ્ઠા એ પોતાના સ્વભાવમાં રહેતા, એક ક્ષણ માટે પણ એ પોતાના સ્વભાવમાંથી બહાર નતા નીકળતા. એમનું પોતાપણું નતું, ગર્વ નથી, ગાળવતા નતું, વાત સમજ્યા ને? એટલે એ રીતે એ પોતાના સ્વભાવમાં રહેતા, એટલે કઈ બી જાય તો ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કશું આવું હાથ જોડે કે વિધિ ના બોલે તો પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય, એ સજીવન થઈ જાય બધી વસ્તુ. समझ गए। फिर सॉरी, ये लास्ट है, मन तो कंप्लीट फिजिकल छे, एमा જરાય ચેતન નથી, मन जोड़े आत्मा तन्मयकार થાય तो જ असर થાય। मन कंप्लीट फिजिकल है, वो थोड़ा समझाइए जो है। એટલે એમાં શું નથી સમજાતું ફિઝિકલ એટલે? फिजिकल मतलब ये जो है, मतलब इसमें फिजिकल का क्या अर्थ बताना चाहे, वो थोड़ा समझ, फिजिकल का क्या अर्थ होता है? દીપક આનંદજી, ફિઝિકલ એટલે શું એનું મીનિંગ થાય? पूरन गलन, क्या ये बताना चाह रहे हैं कि ના, पूरन ના, गलन होता है? સ્થૂળ છે એમ, એટલે સ્થૂળ છે એ રીતે કહેવા માંગે છે. દેખીતો ભાગ છે તમારો બધી વસ્તુ. उसमें चेतनता નથી એમાં કોઈ જાતની. ચેતનતા નથી તમારા બધી વસ્તુ, स्थूल છે તમારે. अच्छा, तो मतलब वो पूरन गलन जो होता है उसको जो है उसको जड़ बोलते हैं ना, जिसमें पूरन गलन होता है वो। એટલે મનની અંદર ચેતનતા નથી, પણ આમ ચેતન જેવું લાગે છે, પણ ખરેખર તમે એમાં ભળો છો. अच्छा, કરતા નથી એના કરતા બન્યા છે, બોલતા નથી એના બોલનારા બન્યા છે, વિચારતા નથી વિચારતા, એટલે એ તરત એની અંદર ચેતનતા પૂરાય છે, પણ છે એ નિશ્ચેતન ચેતન. अच्छा, मतलब पुद्गल उसको पुद्गल में आ जाता है ना मन जो है। એ મિકેનિકલ ચેતન કહેવાય, એટલે નિશ્ચેતન ચેતન એ પાછા पुद्गल में आ जाएगा ना मन भी जो है, पुद्गल में आएगा। પોતે ભળે તો એ તમારે મિકેનિકલ ચેતન થાય છે, અને તમને જ્ઞાન મળ્યું તો એ જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો તો નિશ્ચેતન ચેતન થઈ જાય. अच्छा, ठीक, बराबर, धन्यवाद। जय सच्चिदानंद। જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय मशान जी, जय सच्चिदानंद दीपकानंद जी and सर्वे महात्माओं. फर्स्ट ऑफ ऑल वेलकम बैक. आपका कोई अनुभव जो अपने लिए काम में आएगा, ऐसा कुछ आप बता सकते हो? बाद में मैं मेरा क्वेश्चन करूंगा. મારા અનુભવ શેનો તમારા અનુભવ જાણવો છે? ये यात्रा में એ મારા અનુભવથી તમને શું ફાયદો થશે? कोई क्या बोलता है, कोई प्रत्यक्ष नहीं होता तो परोक्ष का भी लाभ ले लेते, ऐसा है? પરોક્ષ લાભ લે છે. જાત્રામાં તો ઘણા બધા અનુભવ હોય. એટલે આ જાત્રામાં ક્યાં ને ક્યાં આ બધી પ્રકૃતિઓ ખુલ્લી પડે આપણી બધી, राइट. એટલે બધી દેખાય. જ્ઞાનની વાતો કરીએ એ આખી વસ્તુ જુદી છે, ને જયારે આ બધા દેખીતા સંયોગો જે આપણા હાથમાં જ નથી, આપણે હાથમાં લીધા છે, એટલે એ જે વાંધા વચકા કે બધી વસ્તુ આવીને ઉભી રહે બધી વસ્તુ, राइट. તો એ બધી વસ્તુ ઘણી બધી વસ્તુ જુદી સ્પષ્ટ દેખાય. આ સમજે ને, એ દેખાય પણ ખરી. અને એમાં મોટામાં મોટું તો આખી જાત્રામાં દાદા ભગવાન અમારી જોડે જ છે. અમારી જોડે એટલે બધા જ મહાત્માની અંદર છે, એટલી મોટી વસ્તુ થઈ. એટલે ઘણા બધા વિચિત્ર સંયોગો આવ્યા, राइट. ઘણા બધા વિચિત્ર સંયોગ, પણ એ વિચિત્ર સંયોગોમાં ક્યાંય તમારે ચલાયમાન થવાનું કે ડગવાનો ભાગ ના બન્યો. राइट. જાત્રાની અંદર ઘણી બધી વસ્તુ વ્યક્તિગત મને આવ્યું, બીજા બધાને આવ્યું, મહાત્માઓને બધાને આવ્યું, ઘણી બધી વસ્તુ બની, પણ ક્યાં ને ક્યાં એ ચલાયમાન થવાનો ભાગ ના બન્યો. દાદા જોડે છે, કઈ ને કઈક દાદા આપણને સચેત કરે છે, જાગૃત કરે છે બધી. राइट. વાત સમજે કે ના સમજાય? એટલે એ બહુ મોટો એક અનુભવ થયો બધી વસ્તુ. અને ક્યાંય આમ પેલું આમ કે ને કે આમ પરવસતા કે લાચારી એ ના આવે. આમ કોઈ ગમે તેવો સંજોગ હોય પણ પોતાના સ્વભાવમાંથી બહાર નીકળવાનો ભાગ ના બને. राइट. એને એક પ્રસંગ, આમ તો ઘણા બધા પ્રસંગો છે,
પણ એક પ્રસંગ છે તમારે, એ કદાચ એ મેં ત્યાં નેપાળના સત્સંગમાં એ વાત કરેલી છે બધી વસ્તુ. એ પ્રસંગની અંદર ક્યાં ને ક્યાં આપણું કંઈ ને કંઈ કરતાપણું, ભોગતાપણું કે કંઈ ને કંઈક વસ્તુ આવે બધી વસ્તુ, પણ એટલું બધું Right. નોખું રહ્યું બધી વસ્તુ. એક મહાત્માને કંઈક પ્રોબ્લેમ થયો હશે અને એ તો ફોન આવે, તો હવે ફોન એવી રીતે આવ્યો, નેપાળની બોર્ડર ઉપર હતો. હવે લોકલ આપણા ફોન ના ચાલે, નેપાળનો ફોન હતો ચાલે. બરાબર. સાચું ને એને તેમ છતાં આવ્યો હા. અને ફોન પર વાત થઈ. હવે અમુક એંગલે વાત થાય અને અમુક એંગલ આવે એટલે પછી બંધ થઈ જાય, પછી અમુક Right. થાય એટલે વાત થાય પછી બંધ થઈ જાય, અને એવી રીતે આખી વાત બધી વસ્તુ થઈ. હમ. હવે એમને ત્યાં આગળ જે પ્રોબ્લેમ હતો, તો ત્યાં જે બધા હતા, તો કોઈ નર્સ કે કોઈ હતું અને એને અનુભવ હતો, તો એ રીતે એમને પોતાને જોડે જતા એમની જોડે, એટલે એમને આ પ્રક્રિયા બને ને એને જોવાનું થયું. એટ એ ટાઈમ બે વસ્તુ બને ને જોવાનું થયું. તો એના ઉપરથી એને પોતાને એમ લાગ્યું કે એને માઇનોરલી એટેક આવ્યો છે. સાચું ને? Right. એટલે પછી જે ગ્રુપ હતું બધું અમદાવાદનું હતું, એટલે એવી રીતે ફોન કર્યો કે ભાઈ આપણે જયમીશભાઈને ફોન કરો, તો એવી રીતે ફોન કર્યો. હમ. કે ના સમજાય? એ ફોનમાં એમને એ કર્યું. તો હવે વિધિ કરવાની મને વાત કરે, તો મારે કેવી રીતે વિધિ કરવી? રૂબરૂ તો વિધિ કરાય, રૂબરૂ ના તો કેવી રીતે વિધિ કરવી? એટલે મેં એમને Right. કીધું કે તમે કાંઈ પણ બન્યું નથી એવી રીતે કરીને વિધિ કરજો. સાચું ને? એને Right. તેમ છતાં કીધું કે તમે વિધિ કરજો. હવે મારે વિધિ કરવાનું છે, તો હવે કેવી રીતે કરવું બધી વસ્તુ? હા. સાચું ને? એને હવે આપણને અમુક પ્રકારના રાઈટ નથી કે ભાઈ આ બધી વસ્તુ કરવી કે બધી વસ્તુ. તો ત્યાં આગળ ક્યાં ને ક્યાં દાદા આપણી અંદર છે અને દાદા ક્રિયાકારી છે. એ રીતે દાદા આપણને કઈ ને કઈક રીતે આપણને માર્ગદર્શન આપતા હોય. સાચું ને? Right. તો પહેલા એમ થયું કે ભાઈ હવે આપણે વિધિ કરીએ. સાચું ને? એને હમ. એમ થાય કે એને સારું થઈ જાય, આ બધું છે. હવે સારું થઈ જાય તો પછી એનું મિનિંગ કે હું વ્યવસ્થિતમાં હાથ ઘાલું છું. અત્યારે આ થાય છે ખોટું થયું છે, બરાબર. જેને આ કરે છે ખોટું કરે છે. હવે એને સારું થાય એના માટે તો આ તો વ્યવસ્થિતમાં હાથ ઘાલવાનો ભાગ થયો કે બીજું બરાબર. મારે બસ એ જ છે જ. હમ. આ સમજાય ને? હવે એવું કરવા જવું તો એ બી વૈજ્ઞાનિક નથી બધી વસ્તુ. Right. હવે તેમ છતાં સ્વામિનારાયણે કીધું કે કેમ કરીને સારું થાય એના માટે પણ વિધિ કરવાની છે. તો શું કરું બધી વસ્તુ? Right. એટલે પેલા લોકોની ડિમાન્ડ આ છે અને આ બાજુ મારે કુદરતી કાયદો પણ પાલન કરવાનો છે કે આ વ્યવસ્થિત કરે છે કે બીજું કરે છે. બરાબર. વ્યવસ્થિત કરે છે. આ સમજાય કે ના સમજાય? કારણ કે વ્યવસ્થિત શક્તિ તોડફોડ કરવાનું કામ કરે છે અને સપ્લાય કરવાનું પણ કામ કરે છે. તો એમાં મારે કેવી રીતે ડખો દખલ ના કરું, તો આમાં મારે ડખો દખલ કરું તો પ્રોબ્લેમ આવે કે બીજું આવે. પ્રોબ્લેમ આવે. એટલે મારે મારા જ્ઞાનમાં રહેવાનું છે. પેલાનું પણ મારે વિધિ કરું છું, તો એ બધી વસ્તુ તો અંદર ધોધ ચાલે કે ના ચાલે? હા, ચાલે. એટલે આ બધી વસ્તુ થઈ. કરતા કરતા જે રીતના બધા સંજોગો દેખાયા એને, હવે હું આગળ બેઠો હતો અને ડ્રાઈવર હતો, એવું તો પાછળ બીજા હતા. હવે ધારો કે કોઈને આપણે અમુક રીતે કરીને વિધિ કરીએ પણ એ સંયોગ જ ના બને. અને ગાડી તો તમારા એમ કે ને કે એમ થાય ને કે 5-25 સેકન્ડ પહેલા આમ સીધી ચાલે, પછી આડી ચાલે ને સીધી ચાલે, સાપોલિયાની જેમ ચાલે. બરાબર. એટલે બેસવાનો ભાગ ના થાય. આપણે ઘણી વાર તો આપણે સીટ ઉપરથી ઉતરી જઈએ એવું થઈ જાય બધી વસ્તુ. બરાબર. એટલે વિધિ કેમ નહીં કરવી બધી વસ્તુ? હા. અમે કાચા રસ્તા ઉપર ગયા હતા ને એ લોકો બધો સારો રસ્તો હતો ને એ રીતે બધી વસ્તુ. હવે આપણે આ વ્યવસ્થિત નો ભાગ છે. જેને બી આ જે એના માટે વ્યવસ્થિત છે. આપણે જે વ્યવસ્થિતમાં તો આપણે હાથ ગાલવાનો નથી. ડખો દખલ કરવું નહીં તો શક્તિ આપો તમારે. તો આ તો ડખો દખલ કરવાનું થયું કે બીજું થયું તમારે? બરાબર. બીજું આ પેલા વાત કરવા આવી તો એ વિરોધાભાસ લાગે તમારે બધું. એને લાગે કે આ બધી મોટી મોટી જ્ઞાનની વાતો કરે છે. એટલે આપણે વિધિ એ કરવાની છે અને આ બાજુ વિધિમાં શું કરવું, ડખો દખલ કરવું કે શું કરવું બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એ કરતા કરતા એ એવું તમારે 5-25 સેકન્ડ ચાલ્યું ને અંદર આખું ક્લિક થયું બધી વસ્તુ. જે રીતે સંજોગોની બધી વસ્તુ થયું. હા, સમજાય ને? અને પછી એ રીતે થયું કે ભાઈ હવે એમ કરો કે જે અમારી જોડે હતા એ લોકોને બધાને એમ કીધું કે તમે રોહિતભાઈ બની જાઓ. એ રોહિતભાઈ ને એવું થયેલું. વાત સમજાય કે ના સમજાય? અને એવી રીતે કરીને પછી વિધિ બોલાય કે મન વચન, એટલે રોહિતભાઈ થઈને પેલો વિધિ કરે. અને મન વચન કાયા રોહિતભાઈ તથા રોહિત સર્વમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનો સમર્પણ. અને એવી રીતે આખી એમને એ કરી. એટલે આખું એને સ્વભાવમાં બેસાડી બધી વસ્તુ.
રાઈટ. વાત સમજાય કે ના સમજાય? અને એ હમ, હમ. રીતે કરીને આખી બધી વસ્તુ કરી અને એ રીતે અમુક રીતના એના પ્રતિક્રમણ કરાયા, એ રીતે બધી વસ્તુ સમજાય કે ના સમજાય? પછી આટલું થયું, 2-4 કલાક પછી તમારે પેલા રુજુતાએ કીધું કે ફોન કરો, કેમનું છે? મેં કીધું મારો એ ધંધો નથી. મેં વિધિ કોઈને બચાવવા માટે નથી કરી કે કોઈને મારવા માટે નથી કરી. એને Right. સભામાં બેસાડેલો છે અને શું થયું કે શું નહીં એ મારે જાણવાની જરૂર નથી રહેતી. રાઈટ. એ કે ના સમજાય? કારણ કે આ કામ વ્યવસ્થિત શક્તિનું છે. હા. પણ મને એટલું ખબર છે કે વ્યવસ્થિત શેનાથી બન્યું છે? તો કે અવસ્થિત થી બનેલું છે. રાઈટ. વાત સમજાય ને? એટલે મારે અવસ્થિત બરાબર કરવાનું રહે. રાઈટ. વ્યવસ્થિતમાં મારાથી હાથ ના ગલાય. રાઈટ. વાત સમજાય ને? તો વ્યવસ્થિત તોડફોડે કરે છે અને વ્યવસ્થિત સપ્લાય પણ કરશે. હમ. હું શું કામ બીજી બધું વસ્તુ કરીને હાથ ઘાલું? રાઈટ. વાત સમજાય કે ના સમજાય? હા. હવે ધારો કે આ વિધિ કરી છે, વાત સમજાય કે ના સમજાય? હવે એનું આયુષ્ય કાળ પૂરું નથી થયું એટલે વ્યવસ્થિત એને મારી જ નથી શકવાનું કે મારી શકવાનું છે? નહીં શકે. નહીં કરી શકે. હવે ધારો કે એનું આયુષ્ય કર્મ પૂરું થાય છે તો આપણે એને સમર્પણ કરાવી દીધું છે, એને પોતાના સ્વભાવમાં બેસાડે છે. એટલે ધારો કે શરીરમાંથી આત્મા નીકળશે તો એને ઉચ્ચ ગતિમાં જ જશે કે બીજે જશે તમારે. રાઈટ. રાઈટ. પણ આપણે એને જન્મ આપનાર આપણે નથી તો એને બચાવનાર પણ આપણે નથી બનીશું. બરાબર. એના કર્મ છે, એ પૂર્વનો એનો કેવો અહંકાર છે, એના આધારે એના કર્મો છે ને એના આધારે એને સુખ દુઃખ ને તકલીફો ને બધી વસ્તુ આવે છે બધી વસ્તુ. બરાબર. પણ એ પોતાના સ્વભાવમાંથી બહાર નીકળ્યો છે એના આધારે છે. એટલે આપણે તો કોઈ પણ રીતે એને સ્વભાવમાં જ બેસાડવાનું કે બીજું કઈ કરવાનું છે? બરાબર. સુબીરજી વાત સવાબમાં જ લાવો. સમજાય? હા. હા, સવાબમાં જ લાવો. એટલે આ રીતે આખી બધી વસ્તુ થઈ. હવે યોગાનું પછી બધું એમને મળ્યા મને, વાત સમજે ને? તો ઓકે હતા પણ વાઈફ ઢીલા પડી ગયા, આ તે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? પછી બધી વાતચીત પૂછી તો ટાઈમ સર કે બહાર થોડું હવા ઉજાસ પેલા સુનિલભાઈ હતા તો થોડું જાણતા હતા. બસમાં 2-3 જણા નર્સ હતા એટલે એ કે બહાર એટલે થોડું ઓક્સિજન મળ્યું, બીજું મળ્યું. પછી કઈ સંડાસ રોક્યો હશે એટલે એનાથી થોડુંક હશે તો એ ત્યાં સંડાસ કરાયો અને ફોન એમ્બ્યુલન્સ ને બધી વસ્તુ તો આવી ગયા બધી વસ્તુ ને પછી સરસ રાત્રે 2 કે 3 વાગે આવી ગયા હતા બધી વસ્તુ ને સારી અને બધી ટ્રીટમેન્ટ ને બધું મળી ગયું ને બધું ઓકે થઈ ગયું બધું. એટલે સરસ બધી થઈ ગઈ. વાત સમજે? પણ આપણે ક્યાંય કોઈ હાથ ના ઘાલ્યો. રાઈટ. એટલે એ વસ્તુ સમજવાનું છે. હવે આપણે કઈ ને હોય પણ ક્યાં ને ક્યાં કઈક વિધિ કરો કે બીજી ત્રીજું એટલે બી હવે બચી જાય. તો અનંત અવતારથી જે મૃત્યુ લોકી જીવને અમર લોકી કરવા માટેની જ આપણે આ બધું ધર્મ કરીએ છીએ અને બીજું કરીએ છીએ કે બીજું કઈ કરીએ છીએ આપણે? બસ એ જ. બરાબર. એ જ કર્યું છે. કે મરેલો છે એને જીવતો કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. કે એ દરમિયાન તમે તમારા પોતાના સ્વરૂપમાં આવી જાઓ અને કઈ બી હોય તો તમે કઈ ભૂલો કે દોષો કર્યા છે, ગુના કર્યા છે, તમે માફી માંગવાનું. બીજું કઈ હોય કે આમ બચે કે આમ તેમ થાય કે ફલાણું થાય ઢીકણું થાય? બરાબર. શું કહો છો સુધીરજી? હા, બસ એ જ કરવાનું છે. માફી માંગવાનું છે. એટલે મને આ આખી વસ્તુ આવીને ઉભી રહી અને આ વસ્તુ એ થઈ. એવા ઘણા બધા સત્સંગ મારે કમ્પાર્ટમેન્ટમાં બધા આવ્યા અને એ બધી બહુ ટેકનિકલી જ વાતો નીકળી બધી વાત. કોઈ પણ પ્રકારની એને કોઈ પણ પ્રકારનું તું આમ ગોઠવણી કરજે, આમ વિધિ કરજે, ફલાણું કરજે, શક્તિ માંગજે, એવી કોઈ વાત જ ના નીકળી બધી. એ કરે એમાં જ એને પ્રશ્ન કરીને એનો જ ખુલાસો આપવાનો ભાગ રહે બધી. એટલે ક્યાં ને ક્યાં એક અનુભવ થઈ ગયો કે દાદા જોડે જ છે અને દરેક મહાત્માઓની અંદર દાદા બેઠેલા છે. બરાબર. તો પડી પ્રોબ્લેમ થાય પણ બધા રક્ષાયેલા હતા. બરાબર. અને બધાને સરસ રીતે જાત્રાઓ થઈને સરસ રીતે બધી વસ્તુ થઈ. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે મને પોતાને તો લાગે કે આ બહુ ઐતિહાસિક જાત્રા થઈ. ઐતિહાસિક અનુભવ બધા બહુ જબરજસ્ત છે. એ બધા સત્સંગોનું વિડીયો ને બધું ઉતરેલું છે. એને બધી વસ્તુ એડિટિંગ થશે. જયારે આવશે ત્યારે જોશે ત્યારે પછી ખબર પડશે કે ખરેખર બહુ અદભુત વસ્તુ બની ગઈ છે. બરાબર. દરેક આપતા પુત્રોના સત્સંગો ને આ તે બધી વસ્તુ છે. થોડા બધા સત્સંગ લાઈવ થયા હતા એમાં તમે જોશો તો એ રીતે તમને પોતાને આઈડિયા આવશે. હા, મેં જોયું લાઈવ જોયું. પણ એ ઐતિહાસિક બની ગઈ આમ કે ન ભૂતો ન ભવિષ્યથી. બરાબર. આ સમજે ને? એટલો બધો ઉલ્લાસ હતો, તકલીફો હોય તેમ છતાં એટલો બધો ઉલ્લાસ હતો અને બધાએ સરસ રીતે જાત્રા કરી.
અને દાદા જોડે ને જોડે જ છે, રાઈટ, ક્યાંય ક્યાંય આગા પાછા નથી બધું શું એવો અર્થ. બરાબર, શું બહુ સરસ. બરાબર हाँ છે? बहुत सरस. अभी मेरा प्रश्न अभी है जो एक दादा की ऑडियो क्लिप में मैंने ऐसा दादा को बोलते हुए सुना जे तप विषय के बारे में, तो ज्ञानी और भगवान ने तप ना होय, कच्चा ने तप होय. तप मीन्स तपावવાનું એ ના હોય, કચ્ચા હોય એને જ તપ કરવું પડે. तो બરાબર. ये ज्ञानी और भगवान तो नहीं हो रहा, लेकिन हुआ तो वो अपना महात्मा के लिए क्या है? મહાત્માને આપણે- પણ તપ ના હોય, એટલે હા. જગતનું જે તપ છે એવા તપ ના હોય. राइट, ये अंतर तप है, आंतरिक तप है. મહાત્માઓને સંયમ પરિણામ હોય, हाँ हाँ, એટલે બહારના લોકોને તપ લાગે પણ હમ. મહાત્માઓને અંદર કોઈ વેદના કે દુઃખ ના હોય, राइट राइट. એટલે પાડાના વાંકે પખાલીને ડામ ના દે. ये आप थोड़ा समझाओ, एक प्योर गुजराती का explain है. એટલે પાડું એટલે અહંકાર राइट, અને પખાલી એટલે સુબીરજી. हाँ हाँ हाँ, વાત સમજાય ને? એટલે પાડાના વાંકે તમારે પખાલીને ડામ ના દે. राइट. પ્રોબ્લેમ અહંકારનો છે, વાત સમજાય ને? અને हम्म, તપ કરાવે તમારે પખાલીને, એટલે તમારે ભૂખ્યા રાખે, ઉપવાસ કરે, જંગલમાં લઈ हाँ, જાય, ઠંડીમાં રાખે, પેલામાં રાખે, બધું એ સુબીરજીને હમ. હેરાન કરે તમારે. વાત સમજાય કે ના સમજાય? बराबर. એટલે દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનમાં પાડાનો વાંકે પખાલીને ડામ ના દે તમે. પાડો એટલે અહંકાર. राइट. આપણો અહંકાર જ લઈ લીધો. વાત સમજાય કે ના સમજાય? हम्म, અહંકાર લઈ લો, એની સાથે મમતા પણ જતી રહી, राइट. એટલે પાડો રહ્યો નહીં. એટલે પછી હવે પખાલીને ડામ દેવાનું ના આવે, સ્વભાવમાં આવે બધું શું. राइट. राइट. હવે આપણું તપ કયું કહેવાય? તો કે જડ અને ચેતનને ભેગું થવા ના દે. જડને જડ કે અને ચેતનને ચેતન કે. बराबर से ऑलवेज सेपरेशन रखे. हाँ, રિલેટિવ ને રિલેટિવ કે અને રિયલ ને રિયલ હમ. કે. સપનામાં પણ રિલેટિવ ને રિયલ ના કે. એ તપ રહ્યું. बराबर बराबर. વાત સમજાય કે ના સમજાય? हम्म, પણ શારીરિક, માનસિક કે બીજી રીતે એને વેદના આપે એવું તપ ના રહ્યું. राइट એને અંદર ઠંડક હોય, राइट એટલે આધિ વ્યાધિ ઉપાધિમાં એને સમાધિ હોય. राइट. એટલે જેમ ઇલેક્ટ્રિસિટી ને અડે પણ એને સ્લીપરના લાકડાનો ઉપયોગ કરે એટલે અવાહક થઈ જાય. राइट. એટલે જોનારને લાગે કે એને કરંટ લાગે છે પણ એને અવાહક થઈ ગયેલો હોય, કશું અડે બરાબર. નહીં તમારા બધું. हम्म, એટલે કોઈ પણ પ્રકારની એને વેદના કે દુઃખ ના હોય. એટલે Right. આદિ ઉપાધિમાં સમાધિ હોય. हम्म, એટલે ઉદય કર્મની અંદર રિલેટિવ રિયલ જે આવે તો सेपरेशन અજ્ઞાન હતું એ ફરી રિલેટિવ ને રિયલ કહેતો હતો. राइट. વાત સમજાય ને? પણ હવે જ્ઞાન થયું એટલે રિલેટિવ ને રિલેટિવ કહે છે, રિયલ ને રિયલ કહે છે. बराबर. એટલે એ રીતે એને એટલો ભાગ તપનો છે, પણ એમાં એને એ પાડાના વાંકે પખાલીને નામ ના દે. એટલે પોતાને દુઃખ આપે કે હેરાન કરવાનો ભાગ ના બને. राइट. એ આંતરિક તપ છે, પણ એમાં વેદના ના હોય, દુઃખ ના હોય. એનાથી કર્મ બંધ ના થાય, સંયમ પરિણામ हाँ. હોય. बराबर. महात्मा માટે આપણે ये बोल सकता, महात्मा के लिए आंतरिक तप होता है और दूसरे के लिए बाह्यिक तप होता है जो दिखता એટલે है આંતરિક फिजिकल. તપ એટલે હેરાન થવું નથી, हाँ बराबर, देखने का जो भी है. જોવા જાણવા પણ હોય એને પોતાને. बराबर. हाँ हाँ. કોઈ પણ ક્રિયાનો કરતા ના બને, કોઈ પણ ક્રિયાનો ભોગતા ના બને. राइट राइट. વાત ને એને હવે તમે કીધું આ વેદના છે, हम्म, યાત્રામાં તકલીફ પડી તો તકલીફ કોને પડે છે? જય મેસને. હવે બરાબર, સારું ભેગું તો જય મેસને. राइट राइट. મને નહીં સારું, મને નથી, राइट ખરાબ મને નથી થતું, જય મેસને થાય છે તમારે. राइट राइट. એટલે આ એની જોવાની જાણવાની પ્રક્રિયાને તપ કહેવામાં આવે છે. बराबर. સમજે કે ના સમજે? જે हाँ हाँ. મને થતું હતું એની જગ્યાએ જય મેસને થાય છે. સારું થયું તો જય મેસને, ખરાબ થયું તો જય મેસને. આ ટાઈપનું તપ હોય. राइट કશું ખસેડવાનું, ફેરફાર કરવાનું એવું કશું જ ના હોય તમારું. राइट राइट. એટલે જોવા જાણવા પણ હોય. राइट. એટલે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ આપ્યો. હવે રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટ આપ્યો એટલે આ જગતમાં કોઈ બગડેલી વસ્તુ છે ખરી? नहीं नहीं. હવે બગડેલી હોય તો સુધારવાની હોય. હવે બગડેલી નથી તો હવે તમે સુધારનારા રહ્યા? नहीं नहीं नहीं. તો ન સુધારનારા રહ્યા? नहीं. જોનારા જાણનારા. આ તપ રહ્યું. बराबर.
એટલે આદિ વ્યાધિ ઉપાધિમાં પણ એને સમાધિ રહે. રાઈટ, બરાબર. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા 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 એવું ખરું કે પરિચય માંગે છે. હા હા હજી પારંપરિક ધર્મથી ટેવાયેલો છે એટલે હજી એની રીતે બધું એપ્લિકેશન કરે છે. હા હા પરિચય માંગે છે. હા વાંચું ને એને અમારા ટ્રેનિંગ અંદર બધા હતા તો પારંપરિક ધર્મથી જ વાતો કરતા હતા. કરતા કરતા એ જોડે રહેવાનું થયું, એ 14 દિવસ જોડે રહેવાનું થયું. એ બધી વાતો થઈ તો ત્યારે ખબર પડે કે ભાઈ આ કશો ફેરફાર કરવાનો ભાગ નથી. રાઈટ, કારણ કે ફેરફાર કરવાનું તો કેવું છે કે આખું જગત એના સ્વભાવમાં છે એટલે એમાં ફેરફાર કરવાનો નથી. રાઈટ. હવે તેમ છતાં પોતાને કઈ અસર થાય છે એટલે પોતાને જ બરાબર થવાનો ભાગ રહ્યો તમારો. પોતાને બરાબર થવાનું એટલે બાય રિલેટિવ પરથી આ છે ને બાય રિલેટિવ પરથી આ છે, બસ આટલું જ છે. બરાબર. એને ક્રોધ આવતો હોય કે ગુસ્સો આવતો હોય તો બંધ કરવાનો નથી. રાઈટ. અને ના આવતો હોય તો ચાલુ નથી કરવાનો. એને લોભ છે તો લોભ કાઢવાનો નથી. રાઈટ. સાચું ને? એને માન છે કે આ છે કાઢવાની નથી. એ જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો, એ દ્રશ્ય છે ને તમે દ્રષ્ટા છો. બરાબર. પણ તેમ છતાં હજી એમ થાય કે આ ક્રોધ કાઢવાનું છે, માન કાઢવાનું છે, માયા કાઢવાનું છે, લોભ કાઢવાનું, કપટ કાઢવાનું છે. એટલે એ ટાઈપના પ્રશ્નોને આ તે બધી વસ્તુ આવીને ઉભી રહી. બરાબર. વાંચો ને એને. એટલે અમારે એક પ્રશ્ન આવ્યો હતો, બ્રહ્મચર્ય વિશે પ્રશ્ન આવ્યો હતો. બધી શું અમે એક સામાન્ય રીતે વાત મૂકી પણ એ વાતને જરા જુદી રીતે લીધી કે દાદા બ્રહ્મચર્ય વિશેની જાહેરમાં વાત નતા કરતા, એટલે આ બ્રહ્મચર્યની વાતો ખાલી આપતા પુત્રો માટે ની એવી હતી. એવી એક સામાન્ય રીતે વાત નીકળી. કનૈયાભાઈએ કીધું કે રાજેન્દ્રભાઈ ને બ્રહ્મચર્ય વાત આપ્યું છે ને, તમને કેટલી વર્ષની ઉંમર આપી? તો કે 35 વર્ષની ઉંમર આપી છે. એટલે હસબન્ડ વાઈફ નો રાજીપો છે, લગ્ન કર્યા તો લગ્નના બધા જે વ્યવહારો છે બધા કર્યા છે અને પછીનો આ ભાગ. પછી કરતા કરતા એ કનૈયાભાઈના નિમિત્તે શીલ દર્શકની વાતો બહુ જ નીકળેલી છે ને એ રીતે શીલ દર્શક પુસ્તક બન્યું છે. હવે બહુ સરસ રીતે બધી વાતો એમને પ્રશ્ન પૂછ્યાના ખુલાસા થયા. એમ છતાં એમને પરણવાનું આવ્યું. તો કેમ આવ્યું? શું સમજવું પડે કે ના સમજવું પડે? રાઈટ. તો દાદા જયારે બ્રહ્મચર્યની બધી વાતો કરે કે વ્રત આપે પણ પછી થોડા સમય પછી પરણી જવાની જ વાત કરે કે જો આપણા મહાત્મા છોકરી સારી છે, ભણેલી ગણેલી છે, જો મહાત્મા સરસ છે અને આ સરસ છે, પરણી જા. દાદા પછી નેગેટિવ જાય, પરણવાની જ વાતો કરે, બ્રહ્મચર્ય ના કરે તમારા. રાઈટ. અને એવી વાતમાં એમને કઈક દાદાનું એવું પકડી ગયું ને એવી તો પરણી ગયા. એટલે પછી બીજા દિવસે કે ત્રીજા દિવસે આયા કે દાદા તમે મને કીધું એટલે હું પરણી ગયો. વાત સમજાય કે ના સમજાય? મારે તો પરણવું નતું, મારે તો બ્રહ્મચર્ય વ્રત લેવાનું હતું. તે સારું કે ભાઈ મેં કીધું ને હવે એમ કર આ 5મે માળેથી ભૂસકો મારતો કે એ તો ના મારું, એ તો તારી અંદર હતું અને થયું, તું ખાલી મારું નામ જ દે છે કે મેં તને કીધું તો પરણી ગયો. બધી વસ્તુ રાઈટ. વાત સમજાય કે ના સમજાય? હવે તેમ છતાં એનું સારું હતું. દાદા હવે મારે આવું છે બ્રહ્મચર્ય કે ના 5 વર્ષ સુધી એ કર, પછી તું ને તારા વાઈફ આવે ને રાજી થાય તો તને આપીશ બ્રહ્મચર્ય. વાત સમજાય ને? પણ મેં કહું તમારી વાતોમાં અમે સાંભળ્યું ને તો અમે સ્ત્રી પુરુષના રાગદ્વેષ નથી કે સ્ત્રી મને ફસાવે છે કે પુરુષ મને ફસાવે છે, એવું નથી. એવી રીતે મૂલ્યાંકન નથી કર્યું. રાઈટ. તો મેં કેવું હતું કે ભાઈ મેં કહું હજી તમારી માન્યતામાં એવું ખરું કે લક્ષ્મીમાં સુખ છે? તો કે હા છે ને, હજી ધંધો કરવાનો થાય. મેં કહું જ્યાં સુધી તમારા નિર્ણય નિશ્ચયમાં એવું છે કે લક્ષ્મીમાં સુખ છે તો તમે અબ્રહ્મચારી છો. બરાબર. જ્યાં સુધી તમારી માન્યતામાં સ્ત્રી પુરુષની અંદર સુખ નામનો ગુણ છે તો તમે અબ્રહ્મચારી છો. બરાબર. માન યશ કીર્તિ પૂજામાં સુખ છે એવું નિશ્ચયથી છે તો તમે અબ્રહ્મચારી છો, બ્રહ્મચારી નથી. તો જોડે વાર્તાલાપમાં તમે આવો કન્ક્લુડ નીકળ્યો તો કે ના આવો નતો નીકળ્યો. મેં કહું એટલે આ બધી વસ્તુ આવી. રાઈટ. એને લાગે કે સ્ત્રી મને ફસાવે છે. ના, સ્ત્રી નથી, તારું અજ્ઞાન તને ફસાવે છે, તારે તને ફસાવે છે. વાત સમજે ને? એટલે હવે તારે બ્રહ્મચર્ય પાડો તો કે લક્ષ્મીની અંદર સુખ નામનો ગુણ નથી, સ્ત્રી પુરુષની અંદર સુખ નામનો ગુણ નથી, માન યશ કીર્તિ પૂજાઓમાં સુખ નામનો ગુણ નથી. સુખ નામનો ગુણ કેવળ આત્મામાં છે. સ્પર્શ થશે તો તારું બ્રહ્મચર્ય સ્ટાર્ટ થશે, ત્યાં સુધી નહીં.
આપણે બધા અભાવ તિરસ્કાર કરીએ છીએ. કારણ કે પુરુષો સ્ત્રીના હિસાબે હું ફસાઈ ગયો અને સ્ત્રી કહે કે હું પુરુષના હિસાબે ફસાઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? રાઈટ. એટલે આ રીતે આખી બધી વસ્તુ એ થાય બધી ખ્યાલ કરી. પણ સામાન્ય રીતે એ બ્રહ્મચર્ય વિશેની દાદા પ્રાઇવેટમાં જ વાત કરતા હતા, પબ્લિકમાં નતા કરતા બધી વસ્તુ. એક સામાન્ય રીતે વાત કરી કે ભાઈ આપતા પુત્રો બધા માટે નથી. તમારા મહાત્મા તો 5 આજ્ઞા મારો એની અંદર બ્રહ્મચર્ય આવી જાય છે. અલગ બ્રહ્મચર્યની વાતો કરવાનો ભાગ નથી રહેતો. રાઈટ. સમજાય કે ના સમજાય? હવે 5 આજ્ઞામાં બધી બરાબર ના અને પેલી રીતે કરવા જાવ ના અમારે કે ના અમારે કે ના અમારે બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય? 5 આજ્ઞાની અંદર બ્રહ્મચર્ય આવી જાય છે, કપટ આવી જાય છે, બધું આવી છે. અલગ કપટ વિશેની એની જરૂર જ નથી રહેતી બધી વસ્તુ. રાઈટ. પણ હવે હવે આવા બધા ફેસીસ પડી ગયા છે બધી વસ્તુ. હા હા. એટલે પછી ન ઘરનો ન ઘાટનો થઈ જાય છે. રાઈટ. વાત સમજાય ને? નિયમિત વિધિ ના થાય, બીજું ત્રીજું ના થાય. કપટ વિશેની વાતો કરે પણ નિયમિત વિધિ ના થતી હોય. બ્રહ્મચર્ય વિશે વાત કરતા હોય, નિયમિત વિધિ ના થતી હોય. વાત સમજાય ને? એટલે 5 આજ્ઞાની અંદર બધી જ વસ્તુ આવી જાય છે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? हाँ हाँ हाँ. समाधान થયું કે ના થયું? ये जो मान्यता के बात किया ना, सुख की मान्यता जो भी हो, स्त्री पुरुष में, लक्ष्मी में जो भी है, मानजस में, तो ये मान्यता पढ़ेली है, उसके लिए तो ये मतलब उसमें हम भिड़ते हैं. આ એ છે એટલે એને જયારે દાદાને પૂછ્યું ત્યારે એ ક્લિયર ના થયું. એને તો એમ લાગે કે સ્ત્રી મને બાધક છે, અને તે સ્ત્રી નહીં, તારું અજ્ઞાન બાધક છે. લાડે પોતે પસંદ કરીને પહેણે છે અને 5 વર્ષ પછી લાડી વાડી ગાડી છોડી લંગોટ લગાવીને હિમાલય જાય છે. કે એને શું થયું? જગત સંજોગ વ્યક્તિ વસ્તુ બાધક છે એટલે એને છોડીને હિમાલય જાય છે. એટલે અજ્ઞાન તો જોઈ લઈ ગયો, ત્યાં આગળ પાછું બીજું નવું જગત ઉભું કરશે કે નહીં કરે? કરે કરે. સેલ્ફ ઇગ્નોરન્સ છે. પોતે પોતાને જાણતો જ નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે. રાઈટ. તો કે રહેવાય કે ના રહેવાય, પણ તમને સ્પષ્ટ થાય કે સુખ નામનો ગુણ કેવળ 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 આત્મામાં છે, બીજા કોઈમાં નથી. તો પછી એ બ્રહ્મચર્યનું બિગિનિંગ થશે, ત્યાં સુધી નહીં થાય. રાઈટ. એ મને ફસાયો નથી. દરેક તો એને એના સમજે તું તારી અજ્ઞાનતાથી ફસાયો છું. આજે વાંદરો કેમ ફસાઈ ગયો? એની લાલચના હિસાબે ફસાયો છે. કે શિકારીએ પકડ્યો છે, ચણાએ પકડ્યો છે, ખાડાએ પકડ્યો છે? ના, લાલચ. ના સમજાય. પણ હજી આજે પણ એવી માન્યતા છે કે સ્ત્રીના હિસાબે હું ફસાઈ જાઉં છું, પુરુષના હિસાબે ફસાઈ ગયું છું. સમજાય કે ના સમજાય? તારે એને સાર નહીં કરવો જોઈએ. તારે કીધું કે આ ફેક્ટરીને બધું મોટું કર્યું, પણ આમ કે લાયબિલિટી ઓર વધી જાય છે બધી. કશું ભોગવાતું નથી, કશું નથી. પણ કંટ્રોલ થયું તો કે ના, કંટ્રોલ હજી એમ થાય કે મોટી ફેક્ટરી કરું, બીજું કરું, ત્રીજું કરું. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા હા હા. એટલે એ વિગતે બહુ સરસ વાત થઈ. કનૈયાભાઈ જોડે બહુ સરસ વાત થઈ બધી છે. એને પોતાને સેટિસ્ફેક્શન થયું. અરે એમણે પર્સનલ વાત ખુલ્લી નથી કરી, પણ સહેજા સહેજ એને જ વાત કરી એટલે એને પણ પાછી ખુલ્લી કરી બધી વસ્તુ. સરસ પછી થયું. પછી દાદા પાસે એમને ને એમના વાઈફે 2 જણાએ બ્રહ્મચર્ય વાત લીધું. બધું સરસ બધી વસ્તુ કરી. સુબીરજી બહુ સમાધાન? સરસ. હા, સમાધાન થાય. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મહેસાણાજી, જય સચ્ચિદાનંદ. સંભળાય છે? જય સચ્ચિદાનંદ. બોલો હા. દીપકભાઈ. હાલો. હા, આપણે બીજી હપ્તાવાણીમાં મેં એક વાક્ય વાંચ્યું કે સામાન્ય વેર બાંધવું હોય તોય ના બંધાય, કારણ કે આપણે સામાન્ય આત્માને સીધો જ ફોન પહોંચાડીએ છીએ. એટલે મારે કેવું હોય કે આપણા અભિપ્રાય તૂટી જાય સામેના વ્યક્તિ માટે, પણ સામેવાળો આપણે એનું રિએક્ટ થાય એવું આખું અપેક્ષા હોય આપણે કે પ્રતિક્રમણ કરીએ તો એને અસર થાય. થતી નથી, અભિપ્રાય તો તૂટી ગયા, પણ સામેવાળાને જેમ બને તેમ જલ્દી વેર છૂટે એવું થયા કરે આખું. હા, એવું થયા કરે છે. સારું કહેવાય. એ તમને જે ભાવ થાય છે કે વેરમાંથી મુક્ત થવાય, પણ વેરમાંથી કેવી રીતે મુક્ત થવાય છે એ ખબર છે તમને? ના, વેર શેના આધારે છે એ ખબર છે તમને? વેર તો પૂર્વભાવમાં આપણે જે કર્યા હોય એને શું કહેવાય, એને તડછોડ મારી હોય કે આ ભાવમાં બી તડછોડ મારી હોય, એ તડછોડના આધારે વેર બંધાય. કે ના, એ સાયન્ટિફિકલી જવાબ નથી. અજ્ઞાન પ્રત્યે પ્રેમ, હા, એ તો એનાથી વેર ઉભું થાય છે. હું દીપક છું એટલે હું દીપક છું
એના પ્રત્યેનો તમારે રાગ થયો એટલે પછી વેર ઊભું થાય છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પછી પણ બધા પૂર્વના કર્મ ને પેલું આ બધી વસ્તુ આવે છે તમારી બધી. હા, વાત સમજાય કે ના સમજાય? અજ્ઞાન એટલે પ્રત્યે ભાવ પ્રેમ. કરો એ સારી વસ્તુ છે કે વેરથી છૂટવું છે. પછી કેવી રીતે છૂટાય? તો અજ્ઞાન પ્રત્યે પ્રેમ છે. એટલે હું દીપક છું. એટલે આત્મા માટે તમારો પ્રેમ નથી રહેતો, દ્વેષ રહે છે. હવે દાદાએ એ પ્રેમ કેવી રીતે કર્યો? બાય રિલેટિવ પરથી દીપક છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. તો પછી હવે જ્ઞાન પ્રત્યે પ્રેમ ખુલ્લો થયો. એ જેટલું સિન્સિયરલી એ સમજાશે એ હા, વિષય ઉપર બધી વાતો થશે, જેટલું બરાબર. ક્લિયર થશે તો પેલું હા, સ્થૂળમાં પછી તમારે વેરથી મુક્ત થશે. હા, બરાબર. બાકી પેલું એટલે પકડવા જશો તો નહીં થઈ શકે. હા, એટલે જેમ આપણે હું શુદ્ધાત્મા છું, એક આપણે જે વિતરાગતા આપણે જે બતાવીએ ફાઇલને, એ વિતરાગ થઈ ગયા એટલે આપણે બાય રિલેટિવ ઉપરથી દીપક રિલેટિવ જ ઉપર. છું. બાય રિલેટિવ ઉપરથી ફલાણાનો હસબન્ડ છું. બાય રિલેટિવ હા, ઉપરથી ફલાણાનો ફાધર છું. બાય હા, રિલેટિવ ઉપરથી સાયકલનો રિપેરર કે હા, વેપાર હા, છું. વાત સમજ્યા ને? એ રિલેટિવ ઉપરથી જેટલું ક્લિયર થશે તો પછી પેલું સ્થૂળ બરાબર થશે. ત્યાં સુધી નહીં થાય. બરાબર. એટલે શુદ્ધાત્મામાં સંપૂર્ણ આપણે આવી ગયા તો આપણે એ ફોન ત્યાં પહોંચે છે ખરો એમ? તો કે શુદ્ધાત્મામાં સંપૂર્ણતા આવી ગયા એટલે ફોર એક્ઝામ્પલ મને બતાવો. સંપૂર્ણતા એટલે કેવી રીતે? શુદ્ધાત્મામાં આવી ગયા એટલે આપણે 5 આજ્ઞા બરોબર પાડીએ, આપણને એમ લાગે કે આપણો આનંદ બરકરાર રહે, તો આપણને લાગે કે હું કે શુદ્ધાત્મા છું. 5 આજ્ઞા કેવી રીતે બરોબર પાડશો? 5 આજ્ઞા એટલે રિલેટિવ પણ રિયલ પણ વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો કે ના, આ જગત બધા તમે રીત વિનાના જવાબ બોલો છો. જવાબ કરેક્ટ છે પણ સાયન્ટિફિકલી નથી. હા, સાયન્ટિફિક નથી. બરાબર. એટલે ફોર એક્ઝામ્પલ દાખલા સાથે શુદ્ધાત્મા વાળું એટલે એક સંયોગમાં તમારી દ્રષ્ટિ નિર્મળ થવી જોઈએ, જે દોષવાળી છે. આ સાચું છે ખોટું છે વિકલ્પમાંથી બહાર નીકળવું પડે કે સાચું એ નથી ને ખોટું નથી. એવી દ્રષ્ટિ થાય તો એ શુદ્ધાત્મા જોયો કહેવાય. વાત સમજાય કે ના સમજાય? હજી ગમે તેવા વ્યવહાર જેમાં સાચું છે ને ખોટું છે એવું લાગે છે ને, આમ હોવું જોઈએ ના હોવું જોઈએ એવું લાગે છે કે નથી લાગતું? લાગે છે દ્વંદ રહી છે. તો એટલે ભાઈ ભગવાન શુદ્ધાત્મા જોતા જ નથી. એ તો શબ્દ રૂપે જુઓ છો. દર્શન એટલે શુદ્ધ ના, એટલે જોતા નથી. ભગવાને તો એમ કહ્યું છે કે સારું ખોટું કશું છે જ નહીં આપો. એ આપણે ભગવાનની જોડે વાત નથી. તમે હજી આજે પણ સાચા ખોટાથી વ્યવહાર કરો છો કે નથી કરતા? હા, થઈ જાય છે. કરતો નથી, થઈ જાય છે. માટે તમે કોઈની અંદર શુદ્ધાત્મા જોતા નથી. જે શબ્દ જ ખાલી મૂકો છો કે પણ આ શુદ્ધાત્મા છે. નામ કરતો નથી, થઈ જાય છે વ્યવહાર એમ. કરતો નથી, થઈ જાય છે. થઈ જાય છે. ચલો તમે થઈ જાય છે બોલો છો તો તમને કોઈ બે લાફા મારે છે તો થઈ જાય જેવું જ છે. તમે રિએક્શન આપો છો કે હા, એ તો પદ્માસન બેસો છો ત્યારે તો રિએક્શન આવી જાય. બરાબર. તો પછી એ થઈ જાય છે દુરુપયોગ છે શબ્દ. વાત સમજાય કે ના સમજાય? અચ્છા. હા, એટલે આ બધું બહુ વિરોધાભાસ છે અંદર. દીપકભાઈ વાત સમજાય ને? શુદ્ધાત્મા એટલે જોવું એટલે કોઈ પણ રીતે તમારી દ્રષ્ટિ નિર્મળ કરવી, ભૂલ વિનાની કરવી. એ પછી શુદ્ધાત્મા દેખાય. ચાલો ની દ્રષ્ટિ નિર્મળ બી થઈ ગઈ, ભૂલ વિનાની થઈ ગઈ. એવું પણ એ ચાલો શુદ્ધ બાલો એવું નહીં ચાલે. ના, ના, દીપકભાઈ ચાલો એવું બધું નહીં ચાલે. એટલે આ લાઈવ સત્સંગ છે. ચાલો બાલો નહીં ના, ચાલે. ના, હું શું ફોર કહેવા માંગુ એક્ઝામ્પલ એવું કશું નહીં ચાલે તમારું. હું શું કહેવા માંગુ કે આપણે સિન્સિયરલી જ્ઞાનને ફોલો થઈએ, બરાબર? હા. જ્ઞાનને ફોલો થઈએ એટલે ધીમે ધીમે એ વિતરાગતા આપણામાં આવે અને પછી જે એ શુદ્ધ એ ફોન કરીએ તો એ દાદાને પહોંચે છે. એટલે એ વાક્ય સાયન્ટિફિક રીતે એ ફોન શુદ્ધાત્માને એના સામેવાળાના શુદ્ધાત્માને પહોંચે છે. પહેલા તમારી સમજણ ભૂલ વિનાની થશે તો જ તમારી પ્રાર્થના બીજે પહોંચશે. હા, સમજણ ભૂલ વગરની. તમારી સમજણ ભૂલ વિનાની થશે તો જ તમારી પ્રાર્થના બીજે પહોંચશે ને એવી રીતે વેરથી મુક્ત થશે. બરાબર. હવે તમારી અવસ્થાએ સમજણ ભૂલવાળી છે. પર્યાય તમારી સમજણ ભૂલવાળી છે. તો એ સમજણ ભૂલ વગરની કેમનું કરવાનું? હા, એ દાદાએ દરઅસલ કરી આપી છે. હવે સત્સંગના બેડામાં રહીને કરવાનું છે. પણ સત્સંગના બેડામાં પણ તમે એવી રીતે પ્રશ્ન મૂકો છો. વાત સમજાય કે ના સમજાય? કે આટલું ક્લિયર થઈ જાય એટલે બધું બરાબર થાય. ના, એવી રીતે નથી. એટલે એમાંય તમારી બુદ્ધિ લગાવીને જ પૂછો છો. આ જે તમારી સામે વ્યવહાર થાય છે, કોઈ બી વ્યવહાર કરે છે, એ પ્રારબ્ધ છે કે પુરુષાર્થ છે? એ પ્રારબ્ધ છે. એટલે જે પ્રારબ્ધ હવે પ્રારબ્ધ છે. વાત સમજાય કે ના સમજાય? તે પ્રારબ્ધમાં કોઈ દોષિત હોય ખરો? ના હોય, દોષિત ના ના હોય. હોય. તેમ છતાં દોષિત દેખાય છે. દેખાય છે. હવે બીજી રીતે જઈએ, તમારી જે ભાષા છે દીપકભાઈ, એ અલ્પવિરામ વાળી લેંગ્વેજ છે, પ્રશ્ન વાળી લેંગ્વેજ છે, આશ્ચર્ય વાળી છે કે ફૂલ પોઈન્ટ વાળી લેંગ્વેજ છે? ભાષા તો મને એવું લાગે કે
ફૂલ પોઈન્ટ વાળું જ લાગે કે હવે બસ પતી ગયું લાગે છે એવું નહીં, છે અથવા તો નથી, બે જ બોલવાનું છે. ફૂલ પોઈન્ટ વાળું છે. ફૂલ પોઈન્ટ વાળી છે માટે તમને છૂટવા માટેના કોઈ પણ પ્રશ્ન નહીં થાય. તમે જે બી પ્રશ્ન કરશો એનાથી બંધાશો તમારે. અચ્છા, વાત સમજાય કે ના એટલે સમજાય? આપણે અલ્પવિરામ જ આવું રાખવાનું. કર્યું, આમ ના હોવું જોઈએ, ફૂલ પોઈન્ટ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે હું તો તમારી ભાષાથી પકડીશ કે તમે જ્ઞાનમાં કેટલા છો કે કેટલા નથી. વાત સમજાય? બરાબર. એટલે મારે ખાલી તમારી ભાષા પરફેક્ટ કરાવવા માંગુ છું. જ્યાં સુધી તમે જે રિલેટિવ છે એ રિલેટિવ વાળી ભાષા ફૂલ પોઈન્ટ વાળી ના હોવી જોઈએ. આના નિમિત્તે આવું થયું. હા. કે ના સમજાય? આ ન હોવું ઘટે એ બધી ફૂલ પોઈન્ટ વાળી ભાષા છે. પણ ત્યાં હું તમે શું કહું છૂટવા માટેના પ્રશ્ન નહીં કરી શકો તમે. જયમેશ આનંદજી, હું શું કહું કે આપણે ગણિતમાં દાખલો કરીએ છીએ હા એ સપોઝિશન પરથી કરીએ. સપોઝ હા, સપોઝ કરો. સપોઝ હા, સપોઝ. કે સપોઝ આ રીતનું આ આપણું આખું એ ચારિત્રમાં આવી ગયું બરાબર છે. પછી એટલે એ ટાઈપનો પ્રશ્ન કે સપોઝ આવી ગયો હવે આ તમે તો કે suppose સપોઝ પણ સપોઝ ક્યારે કરવાનું રે? તમને આત્મા પ્રાપ્ત થયો ત્યારે સપોઝ કરવાનું હોય કે દરસલ કરવાનો દાખલો હોય? હા એ દરઅસલ જ કરવાનું. તમને આત્મા અહંકારના આધારે ચાલતો તો સપોઝ કરવાનો ભાગ રહે. તમે આત્મજ્ઞાની થયા, બે જુદા પડી ગયા. દીપકભાઈ ને તમે જુદા પડી ગયા અને કરતા કોણ છે ને તમે કોણ છો એ જુદું પડી ગયું. ત્યાં સપોઝ ના હોય, દરસલ હોય. મને તમારી બોડી લેંગ્વેજમાં બતાવો કે તમે સામાન્યપણે વર્તા હો. આટલો બધો સત્સંગ કર્યા પછી પણ તમે સામાન્યપણે કોઈ એક વ્યવહારમાં સામાન્યપણું મને બતાવો. ક્યાં ને ક્યાં વિધાન વાક્ય હશે, વિધાન વ્યવહાર હશે. હું નહીં માનું એટલે નહીં માનું, આમ કરવાનું એટલે કરવાનું. ત્યાં સુધી કોઈનામાં પણ શુદ્ધાત્મા દેખાતો નથી. કોઈ પણ યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થતું નથી. વાત સમજાય કે ના સમજાય? પેલી આ કરો અને પેલું રે અને પછી પહોંચે ને બધું ચોખ્ખું થાય, એ બધી ઇમેજિંગ છે, કલ્પનાઓ છે બધી. વાત સમજાય કે ના સમજાય? એ તો બધી આપતાવાણીમાં તો બધી વાતો દાદા નીકળી છે. કોઈ બી વસ્તુમાં તમારો પ્રાસ બેસાડી દેશો. વાત સમજાય કે ના સમજાય? એમાં તો ફસાઈ જશો. અમે બધા અમુક સત્સંગ કરીએ છીએ, કીર્તન ભક્તિ કરીએ છીએ ને, તો દરેક એમાં એની પોતાની પીપુડી ગોઠવી દેતા હોય છે. વાત સમજાય ને? એવી રીતે આ તમારી પીપુડી ગોઠવી દીધી. એવી રીતે ગોઠવો તો ઓર ફસાશો તમે. તમારી ભાષા કોઈ પણ વ્યવહાર આવે એમાં સામાન્યપણે હોય, જોવા જાણવા પણ હોય, કોઈ પણ પ્રકારની અસર ના હોય. અસર હોય તો કોણે છે ને તમે કોણ છો? આ સમજ્યા ને? વિધાન વાક્ય બોલે છે તો કોણ બોલે છે ને તમે કોણ છો? આ તો વિધાન વાક્ય છે, હું માનીશ જ નહીં. આ સમજ્યા ને? જાત્રામાં ધારો કે ના જવાનું હોય તો કે ભાઈ હવે બહુ હેરાન થવાય, તેમ થવાય, ફલાણું થવાય એટલે નથી ગયો. આ વિધાન વાક્ય છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. ત્યાં જ્ઞાનનો ઉપયોગ જ નથી. વાત સમજાય કે ના સમજાય? એના કરતા આપણે અહીંયા રહીએ તો સારું. આ એક પ્રકારનું જ્ઞાન થયું. એ તમને કેવી રીતે શુદ્ધાત્મા દેખાડશે? એટલે અહીંયા આપણે એ તો સારું. એટલે વાત સમજાય કે ના સમજાય? આ જાત્રામાં જશો તો હેરાન ગતિ થશે, પેલું થશે. એના કરતા આપણે અહીંયા સારું. અચ્છા બધું હોય જ. વાત સમજાય ને? જાત્રામાં આવનાર હોય તો એની પણ એક બિલીફ હોય, ના આવનાર હોય એની પણ એક બિલીફ હોય. હવે એ બિલીફમાં વિધાન વાક્ય છે. એવી રીતે કોઈનામાં શુદ્ધાત્મા ખાલી શબ્દથી શુદ્ધાત્મા જો છો. દરઅસલ શુદ્ધ દ્રષ્ટિ નિર્મળ થઈને શુદ્ધ નથી જોતા. દાદાએ તો કન્ક્લુડ કાઢ્યું કે આ રિલેટિવ જ છે. દાદાએ કન્ક્લુડ કર્યું એમ કે આ જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. બીજી વસ્તુ છે જ નહીં. આત્મા પરમેનન્ટ છે, સંયોગ તમારા ટેમ્પરરી છે. તમે કોઈ સાર કાઢ્યો? તમે તો સાર કાઢ્યો કે આ જઈશું તો બહુ હેરાન થઈશું, એના કરતા આપણે ના જઈએ સારું. હવે એ બિલીફ થઈ ગઈ છે. ત્યાં સુધી કોઈનામાં શુદ્ધાત્મા નહીં દેખાય, યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નહીં થાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય દીપકભાઈ? એટલે કન્ક્લુઝન જ આપણું જે કન્ક્લુઝન જ ખોટું નીકળે છે. જે તમારા જે વ્યવહાર છે એ વ્યવહારોમાં તમારી બોડી લેંગ્વેજ થી ખબર પડી જાય કે શું છે કે શું નહીં. આ સમજાય ને? જેમ જેમ તમને સમજણ થાય એટલે સામાન્યપણું આવે. તમને સમજાય કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે બુદ્ધિનો ડખો મિનિમાઇઝ થઈ જાય અથવા તો બંધ થઈ જાય. જેમ જેમ વ્યવસ્થિત સમજાય તો તમને ખબર પડે કે આ રિલેટિવ જ છે, રિયલ છે જ નહીં. કોઈ તમારી જોડે દગો ફટકો વિશ્વાસઘાત કર્યો, ખૂન કરી નાખ્યો, તેમ છતાં તમે એને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોઈ શકો. હજી જોવાતું નથી.
તો આ દ્રષ્ટિ દાદા આપી છે, બહુ એબ્સોલ્યુટ આપી છે, એ જોવા માટે આપી છે, પણ એ રીતે વપરાતી જ નથી. એ બરોબર. બી વાત સમજાય કે ના સમજાય? હા હા બાકી તમે આપતાવાણીમાંથી તમે તમારી જાતને બહુ પ્યોર બતાવી શકશો, પણ પ્યોર નથી. બરોબર. હા તો ને કોઈ બી માં તમે તમારી દશા બતાવી શકશો કે જો હું કેવો સરસ જાગ્રત છું, પણ ફસાઈ જશો. એ બધો જ પ્રયોગ દાદાનો છે. એમાં તમે કશું જ નથી. તમે કઈ ને કઈક ભૂલ વાળા છો. શ્રીમદ રાજચંદ્ર તો કે હું તો અનંત દોષનું ભાજન છું, એવું તમને સ્પષ્ટ થાય છે. હવે અનંત દોષનું ભાજન છું એવું સમજાય તો તમને શુદ્ધાત્મા જોયો કહેવાય. તમને તમારી ભૂલ દેખાય એને શુદ્ધાત્મા જોયો કહેવાય. બીજાની ભૂલ દેખાય તો શુદ્ધાત્મા નથી દેખાતો. હજી તો મારી થોડીક જ ભૂલ છે. સાચું ને કે નહીં? આખો હું પોતે ભૂલ વાળો છું એવું તો હજી કન્ક્લુડ જ નથી થયું, ડિસિઝન જ નથી આવતું. ચલો 99% મારી ભૂલ છે, પણ 1% તો જગતની ભૂલ ખરી ને. ત્યાં સુધી કેવી રીતે શુદ્ધાત્મા દેખાય? રિલેટ કેવી રીતે દેખાય? દીપકભાઈ વાત સમજાય કે ના સમજાય? હા બરોબર. એટલે 100% મારી જ ભૂલ છે. આ બધું 100% કન્ક્લુડ થવું જોઈએ. તો પછી તમારું બધી પહોંચે પ્રાર્થના ને બધી વસ્તુ. દીપકભાઈ સમાધાન થયું કે ના થયું? હા સાહેબ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ, જય વિશાનંદજી, આ જય દિવ્યાનંદજી. સચિદાનંદ બોલો, પૂછો. મને એક ક્વેશ્ચન છે કે લાસ્ટ ઘણા ટાઈમથી કે જ્યારે કંઈ થવાનું હોય, ફોર એક્ઝામ્પલ કે આ મેરેજની જ વાત કરું કે જે મને રાઈટ હેન્ડમાં ક્રેક છે, હા તો મને થોડા ટાઈમ પહેલા જેવો ભાસ થઈ જાય એમ કે કંઈક થશે એમ. બરાબર. લાઈક મેરેજના 1-2 મહિના પહેલા મેં બંગડી લીધેલી મેરેજની, તો મને ત્યારથી જેવો ભાસ થઈ ગયેલો કે કંઈક આના સાથે કંઈક થશે એમ. નોર્મલી 1-2 સેકન્ડ માટે એવું થાય, પછી હું છોડી દઉં એ વસ્તુને. બરાબર. પછી થયું જેવું કે મારે આ ક્રેક થઈને તો મારે પાટા જોડે 1 વીક રાખવી પડી હતી, આટલી બધી બંગડી 1 વીક માટે એમ. અને નીકાળવામાં પણ મને જ ખબર છે કે બહુ હાર્ડ પડ્યું હતું. બરાબર. સેકન્ડ ટાઈમ કે જ્યારે આ ઉરવા ગઈ, તો જ્યારે ઘરેથી અમે નીકળ્યા તો આમ 2 સેકન્ડ માટે મને થઈ જાય કે નોર્મલ કંઈક ઓબ્સ્ટિકલ આવશે, બહુ નહીં પણ નોર્મલ આવશે. તો ત્યાં પછી અમારા ફ્લાઇટમાં થોડુંક પ્રોબ્લેમ થયો હતો એને પાસપોર્ટમાં ને એમાં કે નતા ચલાવતા નહીં. તો આ કઈ એવી શક્તિ છે કે મને આમ ભાસ કરાવી દે છે? કોઈ વાર પોઝિટિવ લાગે છે, કોઈ વાર આમ એવું થાય છે કે શું આ કંઈક થવાનું પહેલા જ મને રિઝલ્ટની થોડી ખબર પડી જાય, તો આમ અમુક વાર હા, એવું લાગે કે એટલે એવી આપણે પૂર્વે એવી આપણે સાધના કરી હોય એટલે એવું થાય. મને પણ એવું થાય. કઈ બી વસ્તુ બનવાની હોય તો 2 દિવસ 4 દિવસ પહેલા ખબર પડે બધી વસ્તુ, આખી એક્ઝેક્ટ ખબર પડે બધી વસ્તુ. હજી આજે પણ એવી રીતે થાય બધી વસ્તુ, પણ તેમ છતાં એને અમે મહત્વ નથી આપ્યું બધી વસ્તુ, કારણ કે આ મૂળ વસ્તુ નથી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? અને એને રોકવા માટે પ્રયત્ન પણ ના કરીએ બધી વસ્તુ. જાણીએ કે આવું છે કે આમ છે કે તેમ છે ફલાણું. સાચું ને કે ના સમજાય? આપણે તો એનાથી પણ આગળ નીકળવાનો ભાગ છે બધું. સાચું ને કે ના સમજાય? એનાથી પણ આગળ નીકળવાનું છે કે આ તો બધું વચગાળામાં તો બધું બહુ જ આવશે, ચમત્કાર જેવું બધું ઘણી બધી વસ્તુ આવશે, પણ આપણે એ નથી. આપણે તો દરઅસલ આપણી જાતને ઓળખવાનો ભાગ છે. હવે નાનો હતો ત્યારથી જ આ બધી વસ્તુ હતી. સાચું ને કે ના સમજાય? અને અમુક વ્યવહાર કે અમુક ફસામણમાં આવવાનો ભાગ જ ના બને, ખબર પડી જાય બધી. તેમ છતાં કોઈને કંઈ કરવું હોય, અમારા ફાધર મધર ને એ બધું કરવું તો કરવા દો, એમાં કોઈ પણ પ્રકારનું એમ કે અંતરાય પાડવાનું કઈ ના કરું બધું. પણ હું એમાં એટલો ઇન્વોલ્વ ના થયો બધું, કારણ કે અંદરનો હેતુ જ જુદો હતો. એટલે કુદરત જ મને ભેગું ના કરે. એટલે વસ્તુ સારી કહેવાય કે આપણે અમુક રીતે કર્યું હોય તો એનાથી આપણને અમુક વસ્તુ ખબર પડે. સાચું ને કે ના સમજાય? સારી વસ્તુ છે, પણ ખરેખર સારી તો પોતે પોતાને જાણે અને પછી એના આધારે પરને જાણે અને પછી એનું ભેદાંકન રહ્યા કરે, એ દરઅસલ વસ્તુ છે.
હા, અને મને એવા આશીર્વાદ આપો હમ. કે આ જે જ્ઞાન લેવામાં આવે છે કે થાય છે સેટિંગ અને કઈ ના કઈ આવી જાય છે તો જલ્દી એ તો કે વસ્તુ મને હવે મળે. જ્ઞાન લેવામાં અંતરાય નથી, પણ આપણે છે ને હજી વ્યવહાર જગતનું મહત્વ બહુ આપી દીધેલું છે. વ્યવહારમાં નહીં જઈએ તો શું થાય, પેલું જઈએ શું થાય, વાત સમજે કે ના સમજાય? હા. હવે એ જ્યાં સુધી મહત્વ આપશો તો તમને અંતરાય પડશે જ જ્ઞાન માટેના કારણે. હવે જ્ઞાનનું મહત્વ સમજાય છે કે આ વસ્તુના આધારે બધી જ વસ્તુ જ છે, પણ હું જે કરું છું એનાથી કશી જ વસ્તુ નથી એવું સમજાશે તો જ આ અંતરાય તૂટશે. વાત સમજાય કે ના સમજાય? આ અમારે એના ઉપર વાત થઈ, અમારે ટ્રેનમાં વાત થઈ. એક ડોક્ટર હતા તમારા આયુર્વેદ, આપણે હોમિયોપેથી ડોક્ટર હતા, એની જોડે વાત થઈ. નિયમિત વિધિ જ નથી થતી. આ તો સેન્ટર કહેવાય. વાત સમજાય કે ના સમજાય? હવે વિધિ જ નથી થતી તો કશું કામ, તું ડોક્ટર કે આ તે કશું કામનું નથી. બધી વસ્તુ ભટકી મરીશ, બધું અહંકાર સાથે થઈ જશે. નિયમિત વિધિ એ તારું પોતાનું સ્વરૂપ છે. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે આ જે વસ્તુ છે એ ધર્મ પરિવર્તન નથી. તમને જે જ્ઞાન મળ્યું છે એ તમારી જાતને ઓળખવા માટે છે, કોઈની દીકરી થવા માટે કે કોઈની વાઈફ થવા માટે કે કોઈની મધર થવા માટે નથી. હવે અનંત અવતારથી તમને આવા સંજોગ મળે છે, પણ ક્યાં ને ક્યાં વ્યવહારને મહત્વ આપ્યું છે. હવે નેચરલી ત્યાં મહત્વ આપ્યું છે એટલે એનું અવમૂલ્યન થશે જ. વાત સમજાય કે ના સમજાય? એટલે બન્યું તું, અમારે દાદા પાસે એક ભાઈ પ્રોબ્લેમ્સ લઈને આયા, સમજાય ને? તો દાદા ઘણી બધી રીતે ત્યાં તરત વિધિ પણ કરે, અને દાદા ઘણી વાર વિધિ આખી જુદી જ હોય કે એમ કર કે એને એમ કે ઉતાર ઉપર આવે એમ કે. તો પેલો કે મને અનુકૂળ નથી, મને આમ તકલીફ છે, ફલાણું છે, ઢીકણું છે. વાત સમજે ને? તો દાદાએ મને ઝપટમ લીધો. મને કે હજી તારી અંદર બળવાખોર પ્રકૃતિ ખરી એમ કે. હવે મેં તો ખાલી આટલું જ કર્યું, પણ મને ખ્યાલ આવી ગયો. એટલે મેં પેલા સમજાવ્યું. મેં કહ્યું તું તારા મધર એક્સપાયર થઈ ગયા હોય તો કે ભાઈ હું નોકરી જઈને આવે ને પછી અગ્નિ સંસ્કાર આપીશ, ના કે હું તરત એ કરું. મેં કીધું આ આટલી દાદા કોઈ ચમત્કારિક વિધિ નથી કરતા, ખાલી તું આજ્ઞા પાલન કરે, ખાલી તું આવે એટલે તારું કામ થઈ જાય. હાચું ને? એને હવે આપણને એમ લાગે કે વિધિ કરે છે, ના, આટલું આજ્ઞા જ પાલન કરી છે ને એમાં વિધિ થઈ ગઈ તમારે. એટલે એ પોતાના પ્રમાણે નથી ચાલતો, પણ એટલા સમય પૂરતું જ્ઞાની પ્રમાણે ચાલે એટલે એનું કામ થઈ ગયું. વાત સમજે ને? પણ દરેક જીવને એનું પોતાનું જે વ્યવહાર છે એનું એટલું બધું મહત્વ છે. એટલે ટૂંકમાં ખરેખર ભગવાનની વિધિ ફેલ નથી થતી, પણ એને વ્યવહારનું એટલું બધું મહત્વ છે એટલે ભગવાનની વિધિ પણ ફેલ થાય છે. એટલે મોડું થાય, તમારું કામ ના થાય, નકર તો તરત થઈ જાય. જેનું મહત્વ જ નથી, જેનું મૂલ્ય જ નથી, એનું મૂલ્ય આપ્યું છે, એના આધારે આ બધા પ્રોબ્લેમ્સ છે. વાત સમજાય કે ના સમજાય? અને જેનું મૂલ્ય છે, વાત સમજાય કે ના સમજાય? એનું અવમૂલ્યન કરી નાખ્યું છે આખું બધું. વાત સમજાય કે ના સમજાય? અમારે તો આ બધું હતું, પણ અમારે તો દાદાનું એક બી વાક્ય ઉથામીએ નહીં. હવે જો દાદાનું વાક્ય ઉથામીને, એટલે કે એક પ્રયોગ કરતા હતા દાદા અમારે ત્યાં શાહ સાહેબના ઘરે. બપોરે 12 વાગે એક ભાઈ કઈ લઈને આયા કાગળ ને દાદાને આપે છે. દાદા કાગળ ખોલે છે અને એમને દેખાતું નથી, વંચાતું નથી, એવી રીતે એક્ટિંગ કરતા હતા. અને એકદમ ગુસ્સે થઈ ગયા. અને તને ખબર નથી પડતી, મને દેખાતું નથી, લાઈટ કરે એમ કે. આ બપોર 12 વાગ્યા હતા, બધી બારીઓ ખોલી હતું, અજવાળું હતું, તેમ છતાં દાદા આવું કરતા હતા. તો તને આવું કહેતા તું શું કરે? એમ થાય કે આટલું બધું છે ને કેમ આમ. હા, સમજે ને? મને તો આવું કીધું, ઉભું થઈને લાઈટ ચાલુ કરી, બધા હસવા માંડ્યા તમારી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? બસ આટલું આકારો એટલે કૃપા ઉતરી જાય. હવે એ તો કોઈને ખબર જ ના પડે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે આ વસ્તુ સમજવાનો ભાગ છે કે આટલું જ તમને થાય, પછી તમારે કન્ટિન્યુટી જ રહેશે. પછી તમારે બધા વ્યવહાર સાચવા છે, નિશ્ચય બી સાચવા છે, અને કરતા કરતા 1 કે 2 અવતારે તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? આજે આ જાત્રા જેવું 14 દિવસની રજા લીધી કે ના લીધી? આ જાત્રા જવું તું
તો આ બધું લગ્ન હતું તો એમ થાય લગ્નમાં કેટલું બધું હોય, પછી જાત્રા કેવી રીતે જવાય. પણ જો તમારું મન હતું, પણ આ બધું પૂતગલ પક્ષે જ છે, આત્મ પક્ષે નથી. તમને લાગે કે આત્મ પક્ષે છે, પણ જે દિવસે તમે તમારા વ્યવહારનું અવમૂલ્યન કરશો અને જ્ઞાનીના જ્ઞાનનું કે એનું મૂલ્ય કરશો, તો તમારો વ્યવહાર ટોપ ઉપર જશે અને જ્ઞાનીનું જ્ઞાન પણ ટોપ ઉપર જશે. પણ હજી તમારા વ્યવહારનું અવમૂલ્યન થતું નથી. હા, સમજે ને? અને પછી શબ્દોની રમત રમ્યા કરીએ આપણે બધું. વાત સમજાય કે ના સમજાય? એટલે આ બધી વસ્તુ તો તમને ખબર પડશે. કલાક પહેલા ખબર પડે, એક દિવસ કે પહેલા ખબર પડે. મને પણ આ બધી થતું હતું અને હજી બી થાય બધું છે, પણ નોર્મલી એ બધું છે, કારણ કે મૂળ વસ્તુ નથી. પ્રાર્થના જ કરવાની આપણે તો. પ્રાર્થના કરવાની કે દાદાને સોંપી દે. આવું કઈ અજુગતું લાગે કે દાદા કઈ સમજાતું નથી, આ દાદા તમને સોંપી દીધું. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે ક્યાં ને ક્યાં એ રક્ષણ કરશે બધી વસ્તુ, એમાં કઈ પ્રોબ્લેમ નહીં આવે. વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? બીજું પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. ધીમેશાનજી ત્રિગુણ તરફ બોલાવજો. જય ગીતાબેન અમૃતાબેન ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહી સવસાહુણમ, નમો લોહ સવસાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુક્કારો, સવપાવપણાસણો, સર્વપાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિં, મંગલાણં ચ સર્વેષિ, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ ઓમ મંગલં. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.